એ કઈ રીતના છે? કાલે આપણે ચર્ચા કરી હતી. તો પરમાણુને છે એ આવેશિત કરીને એનું ઓબ્ઝર્વેશન છે. તો જ્યારે આવેશિત કરે છે તો પરમાણુમાં છે એ અવ્યવસ્થા જોવા મળે છે. આ ગતિ છે એમાં અસ્થિરતા જોવા મળે છે. પરમાણુ છે એ આ ગતિમાં શું કામ છે? તો કોઈ રેન્ડમનેસ છે, કોઈ એઇમ નથી, હેતુ નથી એવું કહે છે. એટલા માટે એનાથી રચિત આ સંપૂર્ણ અસ્તિત્વ છે, જેનો એક ભાગ છે એ માનવય છે. માનવનું એક્સપ્રેશન, એનું જીવન છે. તો આ માનવ જીવન છે, જે શરીર યાત્રા છે, એમાં પણ અવ્યવસ્થા અને દુઃખ રહેશે. એ ત્યાં સુધી પહોંચે છે, રાઈટ? અને એવી જ રીતના છે મધ્યસ્થ દર્શનનું પ્રતિપાદન છે એ વ્યવસ્થાની અથવા તો અસ્તિત્વની નાનામાં નાની જે એકાઈ છે, એકમ છે, પરમાણુ, એ પોતાનામાં વ્યવસ્થા છે ત્યાંથી સ્ટાર્ટ થાય છે. અને આનાથી રચિત સંપૂર્ણ રચનાઓ, અવસ્થાઓ અને આ અવસ્થા ક્રમમાં છે એ એક માનવ અને માનવનું એક્સપ્રેશન, માનવીયતાપૂર્ણ આચરણ, આ સમગ્ર છે. કારણ કે નાનામાં નાની ઇકાઈ છે એમાં વ્યવસ્થા હોવાથી આમાં પણ છે એ વ્યવસ્થા જ હશે. એ તાર્કિક રીતના છે એ કન્ક્લુડ થાય છે. અત્યારે નાગરાજજીએ તો અનુભવ સંપન્નતામાં એ જોઈને કહી દીધું કે માનવ છે એ પણ વ્યવસ્થા છે. ક્યારે? તો કે માનવને જ્યારે આપણે શરીર અને જીવનના સહઅસ્તિત્વ તરીકે જોઈએ ત્યારે. તો પેલી બાજુ કાલે લખ્યું હતું આદર્શવાદે છે એ માનવને ખાલી આત્મા તરીકે જોયું. એનાથી પણ છે એ વ્યવસ્થા સ્થપાણી નહીં. એનું સામાજિક પરિણામ શું આવ્યું હતું આદર્શવાદમાં? તો કે યુદ્ધ, સંઘર્ષ અને સમુદાય ચેતનામાં વયું ગયું. ભૌતિકવાદે છે એ શું જોયું? તો કે ભૌતિકવાદે છે એ જે અવ્યવસ્થા જોઈ એના કારણે એનું સામાજિક પરિણામ એ ક્યાં ગયું? તો કે વ્યક્તિવાદિતા અને યુદ્ધ સંઘર્ષમાં ગયું. તો સહઅસ્તિત્વવાદ છે એ નાનામાં નાના એકમ તરીકે પરમાણુની અંદર વ્યવસ્થા જોવે છે. એટલા માટે આ એકમથી રચિત સંપૂર્ણ રચના અને આ સમગ્ર અસ્તિત્વની વિશાળતમ એકાઈ પણ એક વ્યવસ્થામાં છે. એ વ્યવસ્થાને અભિવ્યક્ત કરે છે. કોઈ રેન્ડમનેસ નથી અસ્તિત્વમાં. ધરતી છે એ પોતાની ધરી ઉપર છે એ ફિક્સ નિશ્ચિત રીતના ફરે છે. સૂર્યની આજુબાજુ એક નિશ્ચિત ગતિપથમાં ફરે છે. આ સિવાય જેટલા પણ સૂર્યની જે સોલાર સિસ્ટમ છે એમાં જે ગ્રહ છે, ગ્રહમાળા છે, આ સંપૂર્ણ ગ્રહમાળા એક મોતી, જે મોતીઓ છે એ માળામાં પરોવેલા હોય અને એક નિશ્ચિત રીતના ફરતા હોય એમ એ પણ નિશ્ચિત રીતના જ ફરે છે. કોઈ એકબીજાને છે એ કાર્યગતિપથમાં છે એ બાધક નથી, ક્યાંય ભટકાતું નથી, કોઈ રેન્ડમ ગતિ નથી. આટલી મિશ્રિત ગતિઓ હોવા છતાં તો કારણ કે એના બનવાના નાનામાં નાના એકમમાં પણ આ ગતિઓ હોવા છતાં એક વ્યવસ્થાને અહીંયા લખ્યું સંતુલનને અભિવ્યક્ત કરે છે. એટલા માટે એનાથી રચિત આ ગ્રહ, ગોળ, નક્ષત્ર છે, આકાશ ગંગા છે, એમાં જેટલી પણ ગતિઓ છે એ કોઈ ગતિ એકબીજાને છે એ અવરોધતી નથી, ક્યાંય છે એ એક્સિડન્ટ નથી અને હંમેશા છે એ નિશ્ચિતતા જ છે. હમણાં છે એ ન્યૂઝમાં આવ્યું હતું જ્યાં સુધી માનવ છે એમાં હસ્તક્ષેપ કરતો નથી ત્યાં સુધી. તો અત્યારે જે રીતના આપણે ધરતીમાંથી ખનન પ્રવૃત્તિ અને કોલસા અને ખનિજને છે એ કાઢ્યા છે એના કારણે જે ધરતીનો કોર છે, જે આ મેગ્નેટિઝમ બનાવી રાખે છે, એ ડિસ્ટર્બ થઈ ગયો છે. તો એના કારણે છે એ ધરતીના અમુક ભાગમાં છે એ આ પ્લેન કે રોકેટ જે ઉડે છે ત્યાં છે એ એના પ્રત્યેનું અસામાન્ય છે એ આકર્ષણ અથવા તો બિહેવિયર જોવા મળે છે. તો એનો જે ઇલેક્ટ્રોમેગ્નેટિક જે આ કોઈ ફોટો હોય એમાં એવું કહે છે કે પૃથ્વીનું જે ચુંબકીય બલ ક્ષેત્ર છે આખું એ માનવના હસ્તક્ષેપથી ડિસ્ટર્બ થયું છે. તો એક એવું વૈજ્ઞાનિક તારણ છે, ઓથેન્ટિક છે કે નહીં મને ખ્યાલ નથી, પણ જો આમાં છે એ વધારે ડિસ્ટર્બ થશે તો પૃથ્વીનો કોર જે વચ્ચેનો ભાગ છે એ ડિસ્ટર્બ થશે. એના કારણે પૃથ્વીનું ગઠન છે સાથે સાથે જે રહેવું છે બધા
એટમનું એ છે એ ડિસ્ટર્બ થઈ જશે, તો વિરચિત થઈ જવાની સંભાવના છે. તો જ્યાં સુધી માનવ છે એ અપૂર્ણ દ્રષ્ટિથી ભ્રમપૂર્વક 4.5 ક્રિયાપૂર્વક જીવવાથી એ જોવે છે ત્યાં સુધી આ અવ્યવસ્થા છે એ થઈ શકે છે. જ્યારે છે એ પૂર્ણ દ્રષ્ટિ નિર્ભ્રમ સ્થિતિમાં જાગૃતિ સંપન્નતામાં ધરતીને જોવે છે, તો ધરતી પોતાનામાં એક વ્યવસ્થા છે અને માનવ માટે જીવવા માટે જે પણ વસ્તુની જરૂર છે એ એની જરૂરિયાત કરતાં વધારે ઉપલબ્ધ છે. એ રીતના છે એ ધરતી એક વ્યવસ્થા છે, એ પણ આ રીતના છે એ કોઈ ગતિ કરે છે. સમગ્ર સોલાર સિસ્ટમ છે એ પણ ગેલેક્સીની ફરતે છે એ એક ઇલિપ્ટિકલ મોશનમાં ગતિ કરે છે. બરોબર, આ સોલાર આવી ઘણી બધી સોલાર સિસ્ટમ છે એ આકાશ ગંગામાં છે એ ઇલિપ્ટિકલ સેશન જે પાથ છે એમાં ગતિ કરે છે. અને આવી ઘણી બધી આકાશ ગંગાઓ છે એ પોતાની ધરી ઉપર અને ઇલિપ્ટિકલ મોશન સાથે છે એ અસ્તિત્વમાં વિદ્યમાન છે. રાઈટ, આ બધી જ જેટલું પણ એક્સપ્રેશન છે એ વ્યવસ્થાનું જ એક્સપ્રેશન છે, કારણ કે મૂળ એકમ છે એ વ્યવસ્થિત છે. એટલે એનાથી રચિત રચનાઓ છે એ વ્યાપકમાં રહેવાથી વ્યવસ્થિત રહેવાની એની અંદર પ્રવૃત્તિ છે. જેમ એક પરમાણુમાં છે એ પરમાણુ અંશ છે, પરમાણુ નહીં, પરમાણુ અંશ છે એ અસ્તિત્વમાં બહુ રેર સમય માટે ખાલી પરમાણુથી અલગ છે એનું અસ્તિત્વ જોવા મળે છે, બહુ ઓછી માઇક્રોસેકન્ડ માટે. અને ત્યારે એ કેવી ગતિ કરે છે તો કે એની અંદર છે એ અસ્તવ્યસ્ત રેન્ડમ મોશન છે એ હોય છે, અને એ તરત જ છે એ પ્રવૃત્તિ છે કે કોઈ પરમાણુની અંદર છે એ મળી વ્યવસ્થાને વ્યાખ્યાયિત કરી નાખે. તો એમાં છે એ કોઈ પરમાણુ અંશ છે એ ઓર્બિટમાં અને કોઈ પરમાણુ અંશ છે એ મધ્યમાં. આ રીતના છે એ ધારો કે બીજો કોઈ પરમાણુ અંશ છે એ રેન્ડમ મોશન કરતો ન્યુક્લિયસમાં આવી ગયો, કોઈ છે એ રેન્ડમ મોશન કરતો છે એ ઇલિપ્સ જે વર્તુળાત્મક ગતિ છે એમાં કરીને આ એક નાની વ્યવસ્થા છે એને વ્યાખ્યાયિત કરે છે, એનું પ્રકટન છે. તો આ રીતના છે એ આ જે પરમાણુ અંશો છે એનું અસ્તિત્વ પરમાણુની બહાર ધરતી ઉપર સમગ્ર અસ્તિત્વના રેફરન્સમાં એકલતામાં બહુ ઓછું છે. આવી પણ એક દર્શનમાં છે એ સ્પષ્ટતા છે. આ જેટલા પણ પરમાણુ અંશો છે એ દર્શન અનુસાર એ મધ્યાંશમાં હોય કે ઓર્બિટમાં હોય એ બધા કેવા છે? એક સમાન જ છે. સાયન્સ છે એમાં ક્યાં ભિન્ન છે તો કે જે ઓર્બિટમાં છે અને મધ્યાંશમાં છે એમાં ઓર્બિટમાં છે એ બધા નેગેટિવ ચાર્જવાળા ઇલેક્ટ્રોન છે અને અંદર છે એ પોઝિટિવ અને ન્યુટ્રલ ચાર્જવાળા છે એ પ્રોટોન ન્યુટ્રોન છે. દર્શન છે એ નાગરાજ જેવું કહે છે કે આ સમાન જ છે. આનું બિહેવિયર છે એ અલગ અલગ કઈ રીતના છે તો કે આનું બિહેવિયર છે એ એના સ્થાનના આધારે નક્કી થાય છે. એ જ પરમાણુ અંશ જ્યારે ઓર્બિટમાં આવી જાય છે તો એ ધૂર્ણન અને વર્તુળાત્મક ગતિ બેય કરે છે, અને એ જ પરમાણુ અંશ જ્યારે અહીંયા આવી જાય છે તો એ ઓર્બિટ અને એનું કામ છે એ શું થઈ જાય છે તો કે મધ્યસ્થ ક્રિયાપૂર્વક મધ્યસ્થ બળ લગાડી આ વર્તુળાત્મક ગતિને બનાવી રાખવું એ એનું કાર્ય થઈ જાય છે. જ્યારે એ જ પરમાણુ અંશ છે જે આ છે એવા જ અહીંયા છે એનું કાર્ય શું થઈ જાય છે તો કે ઘૂર્ણન ગતિપૂર્વક છે એ વર્તુળાત્મક ગતિને વ્યાખ્યાયિત કરી અને પરમાણુની રચના બનાવવાનું થઈ જાય છે. તો આમાં છે એ કોઈ પરમાણુ અંશ છે એને એવું ખોટું નથી લાગતું કે મને તે વચ્ચે નો આવવા દીધો ને હું સેન્ટરમાં રહી ગયો ને હું બહાર રહી ગયો ને હું તો સાવ બહાર રહી ગયો. તો અસ્તિત્વમાં છે એ પહેલેથી જ ઉપયોગિતા અને પૂરકતાનો સિદ્ધાંત લાગુ પડે છે. હરેક એકમ છે એની કોઈ એક નિશ્ચિત રોલ છે. એ રોલને સમજીને એ વ્યવસ્થાને વ્યાખ્યાયિત કરી દે છે, એ એની મોજ છે. એટલા માટે પરમાણુ પોતાનામાં છે આ વ્યવસ્થા વ્યાખ્યાયિત કરીને ઉત્સવિત છે એવો દર્શનમાં છે એ શબ્દ યુઝ કર્યો છે કે આ ઉત્સવપૂર્વક છે એ પરમાણુમાં એક નૃત્ય છે એ જોવા મળે છે. એ કંપન ગતિ કીધું એ સ્વરૂપે.
તો આ પરમાણુ અંશો છે એ બે સમાન જ છે દર્શન અનુસાર. જ્યાં મધ્યસ્થ ક્રિયા કીધું એ પરિવેશીય અંશોને છે એ સંતુલન નિશ્ચિત કાર્યગતિ પથમાં રાખવા માટેનું ચાલક બળ છે. અને આ જે પરિવેશીય અંશ અને ચુંબકના જે મધ્યાંશમાં જે ચુંબકીયતા છે આ બેની સંયુક્ત પ્રભાવના કારણે જે ગિરીશભાઈએ વચ્ચે વાત કરી જે પ્રભાવ ક્ષેત્રને એકબીજાને કટ કરે છે, જે ફ્લક્સ જનરેટ થાય છે, વિજ્ઞાન પણ આમાં સિમિલર છે. એના કારણે આ ત્રણ વસ્તુ છે એ તાપ, ધ્વનિ અને વિદ્યુત સ્વરૂપે જોવા મળે છે. તો કોઈ એક પરમાણુમાં આ છે એ બહુ સૂક્ષ્મ પ્રમાણમાં છે પણ છે નિશ્ચિત, બરોબર. અને આ કેટલા પરમાણુ અંશથી રચિત પરમાણુ છે એના આધારે આના વેરિએશન્સ છે એ જોવા મળે છે. તો ધારો કે કોઈ છે એ આ રીતના છે એ 2 અંશનો પરમાણુ છે, તો એમાં એ 2 અંશ પ્રમાણે નિશ્ચિત પણ ભિન્ન કોનાથી? તો કે 1 અથવા તો 3 અથવા તો બીજા જે અંશોથી રચિત પરમાણુ છે એના કરતાં ભિન્ન છે ને નિશ્ચિત છે, બરોબર. તો આ રીતના છે, કેવું જ કઈ? ઓકે. તો અહીંયાથી આગળ આપણે હવે જોઈએ મધ્યસ્થ ક્રિયા. તો હવે આપણે આમાં એડ કરીએ કે જે ગઠનશીલ પરમાણુ છે એમાં પરમાણુ અંશોની આપેલા છે એ એડ કરીએ. ભારબંધન અને અણુબંધનને સમજી લઈએ. પેલો જે ક્વેશ્ચન છે આશા વિચાર ઈચ્છાવાળો તમે પૂછો તો એ આવી જાય, બરોબર. એ કઈ રીતના છે? તો આ જે ચુંબકીયતા છે મધ્યાંશની અને પરમાણુ પરિવેશના અંશોની, એના કારણે છે એ ગઠનશીલ પરમાણુમાં 2 પ્રકારના છે એ બંધન જોવા મળે છે. એક છે એ ભાર બંધન છે. તો આ ભાર બંધન, એમાં બંધન શબ્દ છે એ કયા અર્થમાં છે? તો સાથે સાથે રહેવું એ અર્થમાં છે, સહવાસના અર્થમાં છે, સહઅસ્તિત્વના અર્થમાં છે. તો ભાર બંધન એટલે શું? તો કે જ્યારે છે એ આ એક મધ્યાંશ છે એ ઓર્બિટ અંશ ઉપર છે એ ચુંબકીયતા કરે છે, ચુંબકીય ક્ષેત્રની આની ઉપર અસર થાય છે, જેના કારણે વર્તુળાત્મક ગતિ બનેલી રહે છે. તો એ છે એને બહાર જવાથી કે અંદર મધ્યાંશમાં ભળી જવાથી રોકે છે. એના કારણે એક નિશ્ચિત ભારમાં એ આવે છે, જે માસ છે એના કારણે અને આ ગતિ છે એના કારણે. તો એ આજે પરમાણુ અંશો છે એનું સાથે રહેવું, કારણ કે સહઅસ્તિત્વ છે એ વ્યાપકના કારણે નિત્ય પ્રભાવી છે. એ પ્રભાવી હોવાના કારણે આ પરમાણુમાં છે એ ભાર બંધન છે એ જોવા મળે છે. તો એ ચુંબકીયતાના કારણે છે એ જેટલા પરમાણુ અંશો એમાં છે એ પરમાણુ અંશોના આધારે એક નિશ્ચિત પ્રકારની જે એની ઓર્બિટમાં છે એ ગતિ છે એ બનેલી રહે છે. એના કારણે છે એ આ ગઠનશીલ પરમાણુમાં છે એ ભાર બંધન છે એ જોવા મળે છે. તો એનું કારણ છે એ શું છે? તો કે પરમાણુ અંશોની ચુંબકીય ક્ષેત્ર છે, જે એને વધારે દૂર કે વધારે નજીક આવતા રોકે છે. એના કારણે છે એની ઉપર છે જે સંયુક્ત પ્રભાવ જનરેટ થાય છે એ આ પરમાણુના સ્તર ઉપર છે. આ પરમાણુના સ્તર ઉપર છે, એને કીધું ભાર બંધન. અહીંયા હું લખી નાખું કે આ છે ક્યાં? તો કે આ પરમાણુ સ્તર ઉપર છે, એઝ એ હોલ પરમાણુ ઉપર છે, રાઈટ, બરોબર. એવી જ રીતના છે અણુબંધન શું છે? તો કે અસ્તિત્વમાં એવું તો નથી કે
આ જેટલા પણ પરમાણુઓ છે એ એકલા એકલા જ રહેશે. તો એક જ પ્રકારના પરમાણુ હોય છે એ સહઅસ્તિત્વમાં આવશે, સહવાસમાં આવશે. એવી જ રીતના છે એ અલગ અલગ પ્રજાતિના પરમાણુઓ પણ એકબીજાની સાથે સહઅસ્તિત્વમાં આવશે. તો એ જે એકથી વધુ પરમાણુ એકબીજાથી નજીક આવે છે, સહવાસમાં, સહવાસ છે એ શબ્દ આના માટે દર્શનમાં યુઝ કર્યો છે. તો એકબીજાના સહવાસમાં આવે છે. એ સહવાસના કારણે પરમાણુ પરમાણુ વચ્ચે એક પરમાણુનું ચુંબકીય ક્ષેત્ર કંઈક છે સંયુક્તા, બીજું પરમાણુઓનું પણ ચુંબકીય ક્ષેત્ર છે. આ ચુંબકીય ક્ષેત્રના સમ્મિલિત પ્રભાવ સ્વરૂપે એક મોટું ચુંબકીય ક્ષેત્ર છે એ તૈયાર થાય છે, જે આ એકથી વધુ પરમાણુઓના ગઠનને બનાવી રાખે છે. એના કારણે જ છે એ પરમાણુનો પિંડ બને છે, મોલેક્યુલ બને છે, મોટી રચના બને છે. આ રચના છે એ આપણે આંખે જોઈ શકીએ એવી રચના બને છે. તો આ જે છે, જે ચુંબકીય ક્ષેત્રના કારણે અણુઓ સહવાસમાં રહી શકે છે, એને કીધું અણુબંધન. આ છે એ તો કે એકથી વધુ પરમાણુઓ ભેગા મળી અને અણુ સ્તર પર છે એ જોવા મળે છે. અણુ સ્તર પર છે એ જોવા મળે છે, રાઈટ. તો આ ભાર બંધન અને અણુબંધન છે એ બંધન શબ્દથી મેં શું કીધું, તો કે બંધન એટલે કોઈ બાંધી રાખે છે એવું નથી, પણ વ્યવસ્થાના ભાગરૂપે જ. ખાલી પરમાણુ છે એ એક નાની વ્યવસ્થાનો એકમ છે. આ બધી જ વ્યવસ્થાઓ, નાની વ્યવસ્થાઓ ભેગી થઈ અને મોટી રચના સ્વરૂપે વ્યવસ્થાને વ્યાખ્યાયિત કરે. એ માટે છે એ ઉત્સવપૂર્વક જ ભેગા થઈ અને અણુબંધન છે એ પરમાણુ બંધન છે, ભારબંધન અને અણુબંધન પૂર્વક છે એ સાથે આવે છે, સહઅસ્તિત્વમાં આવે છે. તો આ ભારબંધન અને અણુબંધન, આમાં છે એ ભારબંધન આપણે કહીએ તો આ ભારબંધન એટલે તો કે જ્યારે આપણે એ રીતના કહીએ કે એક પરમાણુ છે, એ પરમાણુમાં પરમાણુ અંશો ઓકે, પહેલા અહીંયા સુધીમાં કાંઈ જોવો જોઈએ, અને જોવો શું છે કયું બરોબર લાગે છે અહીંયા સુધી? ધ્યાન જાય છે? આ બે શબ્દો છે એને આપણે ભારબંધન અને, તો આ છે એ ભારબંધન છે એ ભૌતિક ક્રિયા સ્વરૂપે છે. અણુબંધન છે એટલે કે એકથી વધારે પરમાણુઓ ભેગા મળી અને મોટી મોલેક્યુલ અથવા તો પિંડ અથવા તો રચના બનાવે છે. તો આમાં રાસાયણિક ક્રિયા પણ આવી જાય છે, બરોબર. ભૌતિક ક્રિયા છે, ભૌતિક ક્રિયા છે, એમાં જે સૌથી બહારનો પરિવેશ છે એ જ સક્રિય છે પરમાણુ અંશમાં. અને રાસાયણિક ક્રિયા કરવા માટે, આ બધી વસ્તુ ન સમજાય તો બહુ એટલું બધું બર્ડન લેવાની જરૂર નથી, અધ્યયનમાં છે પાછું ડિટેલમાં આવશે જ. તો આ અસ્તિત્વને સમજવાના ભાગ રૂપે છે, રાઈટ. આ અસ્તિત્વ અત્યારે તરત જ સમજાય જ જાય એવું જરૂરી નથી. જેમાં સાયન્સ ડોમેનના જે સ્ટુડન્ટ નથી એ લોકોને કદાચ થોડીક મહેનત થઈ શકે, કાંઈ વાંધો નથી, રિલેક્સ, જેટલું થાય એટલું. કારણ કે આ બધી વસ્તુને અનેકવાર છે એ તમારા માનસ પટલમાંથી જ્યારે જશે ત્યારે છે એ એક લેવલની સ્વીકૃતિ આવશે, રાઈટ. તો રાસાયણિક પરમાણુ છે એમાં છેલ્લેથી એટલે કે બહારથી બે પરિવેશ છે
એ સક્રિય છે, ભાગીદારી કરે છે. રાઈટ? આ ખ્યાલ આવ્યો? તો ભૌતિક રાસાયણિક ક્રિયામાં આ બે ચેન્જ છે. આ તો અત્યારનું જે સાયન્સ છે એ પણ પ્રતાપકીય છે. છેલ્લું પરિવેશ. હા, પરિવેશ એટલે કક્ષા. હા, જેમ કે આ છેલ્લી છે તો આ છેલ્લી બે. હા, મિનિમમ બે ને બે થી વધુ પરમાણુ. રાઈટ. માઇક લઈ લ્યો. રાસાયણિક ક્રિયાની અંદર જનરલી છેલ્લું જે ઓર્બિટ છે એમાંથી જે પરમાણુ અંશ છે અને પરમાણુ અંશ બીજા પરમાણુ અંશ સાથે કોઈ ભાગીદારી કરે છે અને ભાગીદારી કરીને એક દાખલા તરીકે H2O બનાવે છે, તો એ રાસાયણિક કહી શકીએ આપણે. હાઇડ્રોજન અને ઓક્સિજન બે ભેગા થઈને એક નવું રસાયણ બન્યું, એને આપણે પાણી કીધું. એવી રીતે ઘણું બધું HCl ગણીએ, NaCl ગણીએ, તો એવી રીતે ઘણું બધું રાસાયણિક ક્રિયામાં આવે. તો ભૌતિક ક્રિયાની અંદર ઓનલી એક સિંગલ પરમાણુ છે, સિંગલ ટાઈપના, પ્રજાતિ છે એ બદલાતી પ્રજાતિ નથી. હાઇડ્રોજન ભેગા થઈને જે H2 બનાવે છે ભૌતિક ક્રિયા, ઓક્સિજન ભેગા થઈને O2 બનાવે છે ભૌતિક ક્રિયા. રાઈટ. સમાન પ્રજાતિના પરમાણુ. અને પ્રજાતિ બદલાઈ જાય છે તો રાસાયણિક. તો એમાં બહારનો પરિવેશ કેમ લખ્યું, પેલામાં છેલ્લા બે પરિવેશ કેમ લખ્યા? છેલ્લો એક જ પરિવેશ એટલે બહારનો પરિવેશ. ભૌતિક ક્રિયામાં ધારો કે અહીંયા 3-4 પરિવેશ છે, એવાય હશે પરમાણુ. હાઇડ્રોજન કેવી રીતે H2 જે બન્યો એમાં શું ક્રિયા, એમાં બહારનો એક જ પરિવેશ આવે છે? એક જ પ્રકારના છે તો એક જ પરિવેશ આવે છે, એક્ટિવ. છેલ્લો એક છે જ થશે. હાઇડ્રોજનમાં તો એક જ પરિવેશ હોય છે ને? એક જ હોય છે. પણ H2 બોલીએ ત્યારે બે એવા ભેગા થયા ને? બે હાઇડ્રોજન ભેગા થઈ ગયા. બે હાઇડ્રોજન ભેગા થયા. સેમ જ પ્રજાતિના છે. હા, અને અલગ પ્રજાતિના હોય તો છેલ્લા બે પરિવેશ ભેગા થાય. બે પરિવેશ છે એ સક્રિય હોય છે, બોન્ડ બનાવે છે એવું નથી કીધું અહીંયા. બોન્ડ વાળી અલગ વસ્તુ છે. ઓકે, એ હજી અહીંયા નથી કીધું. બોન્ડ બને છે એ નથી. આ ખ્યાલ આવે છે? ભેગા થાય છે ખાલી બધા સાથે, સંગઠન, સહઅસ્તિત્વ, સહવાસ, આચરણ બદલાઈ જાય છે. રાઈટ. ભૌતિક ક્રિયા છે એ એક જ પ્રજાતિના પરમાણુઓ સંમિલિત હોવાથી એનું સંયુક્ત આચરણ છે એ એકનું જે છે એવું જ રહેશે. અને રાસાયણિક ક્રિયા છે એમાં કમ્પ્લીટલી છે એ અલગ આચરણ સાથે આવશે. આ માનવ વ્યવહાર દર્શન અધ્યાય 3 છે એ આવશે. તો આ છે એ બરોબર ભૌતિક ક્રિયા, રાસાયણિક ક્રિયા ભાર બંધન અણુબંધનની અંદર જોવા મળે છે. હવે આમાં છે એ આપણે ગઠનશીલ પરમાણુઓમાં જે પ્રજાતિઓ છે એને આપણે હવે જોઈએ. તો ગઠનશીલ પરમાણુમાં જે પ્રજાતિ છે એ પ્રજાતિનો આધાર શું છે? તો કે એમાં રહેલ પરમાણુ અંશોની જે સંખ્યા છે એ સંખ્યાના કારણે જ છે એની પ્રજાતિઓમાં ભિન્નતા જોવા મળે. આ જે ભિન્નતા જોવા મળે છે એના કારણે એના આચરણમાં પણ છે એ ભિન્નતા જોવા મળે છે. આને કઈ રીતના આપણે કહી શકીએ? જે હમણાં એક્ઝામ્પલ લેતા હતા એ પ્રમાણે એક અંશ વાળી એક પ્રજાતિ, આવી રીતના છે બે અંશ. તો જ્યારે હું બે અંશ કહું છું તો બે અંશ છે એ મધ્યાંશમાં અને બે અંશ છે એ ઓર્બિટમાં.
આ પ્રજાતિ, આ રીતના છે એ 3 અંશ આડી પ્રજાતિ, આ રીતના છે એ ટોટલ કેટલી પ્રજાતિ છે આપણી પાસે? 120 પ્રજાતિના પરમાણુ આપણી પાસે છે. એમાં તો કે જે આ ગઠનશીલ છે, એમાં ગઠનશીલનો અર્થ શું થયો? કે જે નું ગઠન બદલાઈ શકે છે એને જ કીધું ગઠનશીલ. જેનું ગઠન બદલાઈ શકે છે એને જ કીધું ગઠનશીલ. એનો અર્થ શું થયો? તો કે એમાં છે એ 2 પ્રકારની ક્રિયા જોવા મળે છે. એક છે પ્રસ્થાપન અને એક છે એ વિસ્થાપન. તો પ્રસ્થાપન અને વિસ્થાપન શું છે? તો કે જ્યારે પરમાણુ, આ ગઠનશીલ પરમાણુ છે, એની અંદર અમુક પરમાણુ છે, એની અંદર પરમાણુ અંશોને આ એક જ પરમાણુની વાત કરીએ છીએ. આ એક જ પરમાણુમાં પરમાણુ અંશને બહાર જવાની પ્રવૃત્તિ હોય છે. સોરી, પહેલા આપણે લઈએ, અંદર સમાહિત કરવાની જે પ્રવૃત્તિ છે, એ સમાહિત કરવાની પ્રવૃત્તિને કીધું પ્રસ્થાપન. એક જ પ્રજાતિ, ધારો કે કોઈ એક પ્રજાતિનો પરમાણુ છે, એમાં પરમાણુ અંશને પોતાનામાં સમાહિત કરવાની, સંમિલિત કરવાની, લઈ લેવાની પ્રવૃત્તિ છે. તો એ જે લઈ લે છે એને કીધું પરમાણુ અંશનું પરમાણુમાં પ્રસ્થાપન થયું. એવી જ રીતના છે એ અમુકમાં છે એ પરમાણુ અંશ બહાર જવાની પ્રવૃત્તિ છે, એને કીધું વિસ્થાપન. તો એના આધારે છે એ 2 પ્રકારના પરમાણુ કીધા. એક છે એ ભૂખ્યા પરમાણુ અને બીજા છે એ અજીર્ણ પરમાણુ. અજીર્ણ પરમાણુ. અહીંયા જે પરમાણુનું કેટેગરાઇઝ છે એ માનવીય ભાષામાં છે, એટલા માટે ભૂખ્યા પરમાણુ એમ કીધું. બરોબર? તો ભૂખ્યો તો માણસ હોય. તો માનવીયતાના અર્થમાં છે નાગરાજજીએ યુઝ કર્યા શબ્દ, એટલા માટે ભૂખ્યા પરમાણુ અને જે ભૂખ્યા નથી, જે જીર્ણ નથી, જે ક્ષીણ નથી, અજીર્ણ પરમાણુ છે. ગુજરાતી બહુ સારું નથી લખવામાં, એટલે આમાં ગુજરાતી ભાષાવાળા છે એ અનંત ભૂલો કાઢી શકે છે. બરાબર? મારા દર વખતે હું શિબિરમાં ક્લિયર કરું છું, ગુજરાતીવાળા મને કહેતા હોય કે સાહેબ તમારું ગુજરાતી, તો ગુજરાતી છે એ મારી માત્રા આ તે બધું તો તમે માફ જ કરજો. બરાબર? તમે સાચું લખજો. તો ભૂખ્યા પરમાણુ છે એની અંદર શું છે? તો કે ભૂખ્યા પરમાણુની અંદર અંશોને પોતાની અંદર પ્રસ્થાપન શબ્દ હવે સમજાણો? પ્રસ્થાપન પૂર્વક સમાહિત કરવાની પ્રવૃત્તિ છે. તો એમાં પરમાણુ અંશોની સંખ્યા એટલી છે કે એ હંમેશા પરમાણુ અંશો લેવા માટેની ટ્રાયમાં હોય છે. કોક આવી જાય. અહીંયા છે એ એક પ્રજાતિની જ વાત થાય છે. રાઈટ? બંધ બનાવવાની વાત નથી. જેમણા તમે વચ્ચે પૂછ્યું એટલે ક્લિયર કરી દઉં. તો અલગ અલગ પ્રકારના બંધ બનાવી અને શેરિંગ કરવું એ વાત નથી. અહીંયા છે એ પ્રસ્થાપન થશે. એટલે ધારો કે અહીંયા એક હું આ પરમાણુ દોરું, આ એક છે, બરોબર? તો હવે આની અંદર ધારો કે બહારથી આવી રીતના રેન્ડમ મોશન કરતો કરતો બીજો આવી ગયો, તો આની છે એ પ્રજાતિ જ સંપૂર્ણ બદલાઈ જાય છે. તો જ્યારે પ્રસ્થાપન થાય છે ભૂખ્યા પરમાણુમાં, એની પ્રજાતિમાં પરિવર્તન થાય છે. એવી જ રીતના અજીર્ણ પરમાણુમાં પણ પ્રજાતિ પરિવર્તન છે, બોન્ડિંગ નથી. રાઈટ? એ અલગ છે, એ પછી જોશું. તો આ ભૂખ્યા પરમાણુમાં એ છે પ્રવૃત્તિ. અજીર્ણ પરમાણુમાં શું છે? તો કે અજીર્ણ પરમાણુ છે એ પરમાણુ અંશોની દ્રષ્ટિએ ઓર્બિટમાં હંમેશા એટલા અંશો રાખે છે કે સંતુલન મેળવવા માટે, વ્યવસ્થિત થવા માટે પરમાણુ અંશોને દેવાની પ્રવૃત્તિ સાથે. તો કઈ રીતના પરમાણુ અંશ છે એ વયા જાય જેથી કરીને હું સ્ટેબલ સ્ટ્રક્ચરમાં આવી જાઉં. તો અહીંયા છે એ સ્ટેબલ જ થવું છે, પણ સમાહિત કરીને. અહીંયા છે એ પણ સ્ટેબલ જ થવું છે, પણ બહિર્ગમિત કરીને. હવે થોડુંક આ ભૂસવું પડશે અહીંયા.
પહેલાં હું આ રીતના ભૂસી નાખું છું, પછી પેલી રીતના છે એ ભૂસીએ. અહીંયાથી સુધી જ રાખીએ, પછી જરૂર પડશે તો ભૂસશું. આ જેટલું લખ્યું છે એ ભૂસે ત્યાં સુધીમાં આમાં આપણે જોઈએ તો એક સરસ થોડીક રમૂજ ટાઈપનું છે. જ્યારે આપણે આ ભાષા જોઈએ ભૂખ્યા પરમાણુ ને અજીર્ણ પરમાણુ, તો આપણને એમ થાય કે અસ્તિત્વમાં છે એ કોઈ અવ્યવસ્થા છે, ભૂખ્યા રહીને એ અતૃપ્ત છે. તો ભૂખ્યા પરમાણુ એ અતૃપ્ત નથી અથવા તો અવ્યવસ્થિત નથી, એની એ દિશા છે એ વ્યવસ્થાના અર્થમાં જ છે. કઈ રીતના? તો કે પરમાણુ અંશોને પોતાનામાં લઈને. અને એવી જ રીતના છે અજીર્ણ પરમાણુ છે એની અંદર કોઈ અતૃપ્તિ નથી, પરમાણુ અંશોને બહાર આપીને. તો એના માટે છે એ દર્શનમાં છે એ રીતના શબ્દ યુઝ કર્યો છે કે એક ભૂખ્યો પરમાણુ જ્યારે પોતાની અંદર પરમાણુ અંશને છે એ સમાહિત કરે છે ત્યારે એ પણ તૃપ્ત થાય છે, અને જેણે કોઈ બહિર્ગમિત કર્યો હોય છે પરમાણુ અંશ એ પણ લઈને એ તૃપ્ત જ થાય છે. તો અસ્તિત્વમાં છે એ આ બેમાંથી એકય પ્રસ્થાપન કે વિસ્થાપન એ છીના ઝપટીનો કાર્યક્રમ નથી. ગુંડાગર્દી હાલો લઈ લઈએ એવું કાંઈ નથી. બે ક્રિયા છે પ્રસ્થાપન અને વિસ્થાપન. એ લખ્યું છે અહીંયા, આવેશ નથી. ઉત્સવપૂર્વક, ઉત્સવ અથવા તો ઉર્મિપૂર્વક છે એ થાય છે આ ક્રિયા બે છે એ. બરોબર? તો અસ્તિત્વમાં છે એ કોઈ પરમાણુ લેવલ ઉપર અતૃપ્તિ નથી. એટલા માટે પ્રસ્થાપન અને વિસ્થાપન આ બે ક્રિયા છે એ કેવી છે? સહજ જ છે. એ અર્થમાં છે એ આ ક્રિયાઓ છે એ પણ હમણાં જેમ આપણે અહીંયા જોયું હતું ઉપયોગિતા પૂરકતા, એમ આ પણ છે એ ઉપયોગિતા અને પૂરકતાના અર્થમાં જ છે. તો જે અજીર્ણ પરમાણુ છે એ પરમાણુ અંશને બહિર્ગમિત કરી ભૂખ્યા પરમાણુ એને પોતાની અંદર સમાહિત કરી લે છે. તો અજીર્ણ પરમાણુને એમ નથી થતું કે ઓહો માર પરમાણુ અંશ છે એ તો કોકે લઈ લીધા, તમારે જવા દેવા પડ્યા, દુઃખ. તો એની અંદર કોઈ દુઃખ નથી અથવા તો અતૃપ્તિ નથી. એ આવેશનું પ્રતીક નથી. દુઃખ તો નહીં જ હોય, કારણ કે દુઃખ છે એ તો ચૈતન્ય ઇકાઈમાં છે. બરોબર ને? દુઃખનો દ્રષ્ટા છે એ કોણ છે? સુખ દુઃખનો દ્રષ્ટા ચૈતન્ય ઇકાઈ છે. પણ આવેશ નથી, એ વ્યવસ્થા જ છે. તો દેવાવાળો પણ ખુશ છે અને લેવાવાળો પણ એને લઈને તૃપ્ત જ છે, ખુશ જ છે. તો આ જે સંપૂર્ણ અભિવ્યક્તિ છે ભૂખ્યા અને અજીર્ણ પરમાણુની, એને જો આપણે ક્રમમાં જોઈએ તો 120 પ્રજાતિના આવા પરમાણુ છે. એમાંથી અમુક એવા પરમાણુ એ હશે જેની રચના એવી હશે કે મેક્સિમમ છે એ ભૂખા હશે. વધારે છે એ પરમાણુ અંશો એની અંદર આવી જાય એવા, તો હું સ્ટેબલ થઈ જાઉં. આ ખ્યાલ આવ્યો? તો અમુક પરમાણુ અંશો છે એ અહીંયા જ હું લખી નાખું, એ વધારે ભૂખા હશે. જેમ આપણે આ બાજુ જાય એમ એની ભૂખ છે એ ઓછી થાય છે. એનો અર્થ શું? એનો અર્થ શું થયો? તો કે આની અંદર છે એ એક પરમાણુ અંશ આવીને એની ભૂખ તૃપ્ત થઈ ગઈ, સ્ટેબલ થઈ ગયો. આને છે એ તૃપ્ત થવા માટે 2 પરમાણુ અંશોને સમાહિત કરવા પડશે, 3 કરવા પડશે. આને છે એ 4, 5, 6 કરવા પડશે. અહીંયા છે એ 7 કરવા પડશે, સમથિંગ લાઈક ધેટ. તો આ રીતના છે એ
આ ભૂખા પરમાણુની યાત્રા છે. એવી જ રીતના છે એ અજીર્ણ પરમાણુમાં પણ અમુક પરમાણુ છે એ વધારે અજીર્ણ હશે, વધારે અજીર્ણ હશે, તો એની અંદર છે એ કઈ રીતના ગતિ હશે? આ વધારે અજીર્ણ છે એનો અર્થ શું? વધારે આપવાની પ્રવૃત્તિ હશે. એટલે આની પાસે છે એ વધારે અંશો એવા હશે જે બહિર્ગમિત કરી દેશે, બહાર નીકળી જાય. આમાં એનાથી ઓછા, આમાં એનાથી ઓછા, એમાં એનાથી ઓછા, આમાં એનાથી ઓછા. તો આ રીતના આપણે ગતિ જોઈએ તો વચ્ચે સંપૂર્ણ રીતના એક એવો પરમાણુ જોવા મળે છે જે પોતાનામાં છે એ સંતુલિત છે, સ્ટેબલ છે. એની અંદર છે એ પરમાણુ અંશોને લેવાની કે દેવાની એમાંથી એ કઈ પ્રવૃત્તિ નથી. એને કીધો ગઠનપૂર્ણ પરમાણુ, જીવન પરમાણુ, ચૈતન્ય પરમાણુ. તો એનું સ્ટ્રક્ચર એ સ્ટેબલ સ્ટ્રક્ચર છે. એટલે કે અસ્તિત્વમાં જે આ પરમાણુની પ્રસ્થાપન વિસ્થાપન પ્રક્રિયા છે એ પણ કઈ દિશામાં છે? તો કે જેથી કરીને કોઈ એવું પરમાણુ સ્ટ્રક્ચર બને જે પોતાનામાં છે એ આ પ્રસ્થાપન અને વિસ્થાપનથી મુક્ત છે. તો એ પ્રસ્થાપન અને વિસ્થાપનથી મુક્ત છે એને કીધું ચૈતન્ય પરમાણુ, જીવન પરમાણુ. તો અહીંયા છે એ પ્રસ્થાપન અને વિસ્થાપનના કારણે છે એ આ તાપ, ધ્વનિ અને વિદ્યુત છે એ અલગ અલગ પ્રકારના પરમાણુઓમાં ભિન્ન ભિન્ન જોવા મળે છે. જીવન પરમાણુ છે એમાં કોઈ પ્રસ્થાપન અને વિસ્થાપન નથી. એટલા માટે એની અંદર કોઈ ભૌતિક કે રાસાયણિક કેરેક્ટરિસ્ટિક નથી. તો એ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મથી મુક્ત છે. અને આને કીધું પરિમાર્જન. તો પરિમાર્જન એટલે શું? તો કે પરિમાર્જન એટલે પરિમાર્જન પહેલાની જે કેરેક્ટરિસ્ટિક હોય એ અને પરિમાર્જન પછીની જે કેરેક્ટરિસ્ટિક હોય એમાં બેમાં છે એ તફાવત છે. કોઈ કનેક્શન નથી, કોઈ કનેક્શન નથી. આ છે એ શું છે? પરિવર્તન છે, પરિવર્તન છે. તો પરિવર્તન છે એમાં ગુણાત્મક ફેરફાર છે. એટલે કે અહીંયા જે તાપ, ધ્વનિ, વિદ્યુત હશે એના કરતાં આમાં તાપ, ધ્વનિ, વિદ્યુત જ હશે, પણ એ ઓછો હશે અથવા વધારે હશે. આમાં એના કરતાં ઓછો કે વધારે હશે. પણ આ છે એ આ સંક્રમણ કાળમાં અહીંયાથી અહીંયા આવી ગયો. અને એ કોઈ નિશ્ચિત પરિસ્થિતિમાં જ થાય છે. કોઈ ધરતી ઉપર કોઈ નિશ્ચિત પરિસ્થિતિમાં, કોઈ નિશ્ચિત વાતાવરણમાં, નૈસર્ગિકતામાં, તાપ, દાબ, નમીમાં આ ઘટના થાય છે. એના કારણે છે એ પરમાણુ છે એ જીવન પરમાણુ છે એ બને છે. કાલે આપણે ઘરે ચર્ચા કરતા હતા ત્યારે સતીશભાઈ પૂછતા હતા, એનો આ જવાબ છે અને કહેજો. હા, આપણું જે અસ્તિત્વ આવ્યું, તો અત્યાર સુધી જે અસ્તિત્વ હતું એ પોતાનું દ્રષ્ટા નહોતું, જોઈ નહોતું શકતું. તો દ્રષ્ટા તરીકે છે એ આ ચૈતન્ય પરમાણુ છે એ આવે છે. હજી પણ જે બ્રહ્મા છે, આશા સાથે છે, એ પણ હજી સંપૂર્ણ દ્રષ્ટા નથી. તો આ પરિમાર્જન શબ્દ છે એ પરિમાર્જનથી જ્યારે નેક્સ્ટ અવસ્થામાં આવીએ છીએ ત્યારે આચરણમાં, હા બોલો, આચરણમાં ફેરફાર છે. યસ, એટલા માટે ઇંગ્લિશમાં એને ટ્રાન્સફોર્મેશન પણ શબ્દ કીધો. અને બીજો દર્શનમાં શબ્દ સંક્રમણ પણ છે. તો સંક્રમણ એ એવી પાતળી ભેદરેખા છે જેનો કોઈ સમય અથવા તો કાળ નથી. એના પછીની સ્થિતિ એની પૂર્વ સ્થિતિ કરતા તદ્દન ફેરફાર છે. એને કીધું આચરણમાં ભિન્નતા છે બેન. એટલા માટે છે એ આ પરિવર્તનમાં છે એ આ તાપ, વિદ્યુત, ધ્વનિ છે એમાં ગુણાત્મક ચેન્જ છે. પણ પરિમાર્જન પછી એ તાપ, વિદ્યુત, ધ્વનિનું જ કોઈ બદલાયેલું સ્વરૂપ નથી. એ સંપૂર્ણ નવું આચરણ જ છે.
હા રાઈટ. એક સૌથી પહેલો ફેરફાર થાય છે એ માત્રાત્મક. માત્રાત્મકમાં ભૂખ્યા અને અજીર્ણ પરમાણુ છે લેવાનું અને આપવાનું ઉત્સવપૂર્વક કર્યા કરે છે. અને એમાંથી એક સ્થિતિ એવી આવે છે અને એવી કોઈ ચોક્કસ પરિસ્થિતિ હોય છે કે જ્યારે આપવા લેવાનો ગુણ ખતમ થઈ જાય છે. હા, એટલે એ માત્રાત્મક ચેન્જીસ બંધ થઈ ગયા. હવે માત્રાત્મક ચેન્જીસ કોઈ નથી થવાના, તો હવે ગુણાત્મક ફેરફાર શરૂ થયા. તો આશા, વિચાર, ઈચ્છા આવી ગયા. તો ગુણાત્મક ફેરફાર એમાં પરિવર્તન છે, એમાં પ્લસ માઇનસ થયા કરશે. મતલબ જે આપણે સુખ દુઃખની પરિભાષા આપીએ છીએ એ બધું ગુણાત્મક ચેન્જીસ છે. અને એમ કરતા કરતા એક ચોક્કસ ગુણાત્મક ફેરફારમાં પણ પૂર્ણતા આવી ગઈ. એક પૂર્ણ થઈ ગયા. અને એ પૂર્ણ જે થઈ ગયા એ આચરણ તરીકે સ્વીકાર્ય થઈ ગયા. મતલબ એ આચરણ પૂર્ણતા શબ્દ આપ્યો. ગુણાત્મકમાં એક ફૂલ સ્ટોપ એટલે પૂર્ણતા. અને એ પૂર્ણતાની અંદર એટલે જ્યારે હવે રિવર્સ ગેર નથી, ત્યાં સંક્રમિત થઈ ગયું, ટ્રાન્સફોર્મેશન આવી ગયું. એક્ઝેક્ટ. એટલે ગુણાત્મક ફેરફાર નથી, ત્યાં આચરણ નિશ્ચિત થઈ ગયું. એકદમ પકડાય છે. તાર અસ્તિત્વમાં બધું છે એ જોડાયેલું છે. ગુણાત્મક શબ્દ જે વાપર્યો એ ગુણાત્મક એ ગઠનશીલમાં છે કે જીવન પરમાણુમાં છે? આડાવડું થયું છે. હા, આડાવડું થઈ ગયું છે. બંને જીવન પરમાણુમાં જ આવશે ને. આ પરિવર્તન ના ના આડાવડું થઈ ગયું છે. પરિવર્તન છે ને તો ગઠનશીલમાં જ આવશે. હા, બરોબર બરાબર છે. બરોબર છે. હા, તો શું કહો છો? એમને હું શું કહું, ગુણાત્મક ફેરફાર, હા, ક્વોલિટેટિવ ચેન્જીસ એ જીવન પરમાણુમાં થાય છે કે ગઠનશીલ પરમાણુમાં થાય છે? માત્રાત્મક ચેન્જીસ જે ખરું એ ગઠનશીલમાં થાય છે. હા, પછી ગુણાત્મક, એ માત્રાત્મક જે ચેન્જ છે એના કારણે એનો પરસ્પરતામાં પ્રભાવ, જેને ગુણ કીધો, એ ગુણાત્મક ફેરફાર છે. પરસ્પરતામાં પ્રભાવ, અલગ અલગ પ્રજાતિનો અલગ અલગ ફેરફાર, પરસ્પરતામાં પ્રભાવ છે એ અર્થમાં ગુણાત્મક. અહીંયા જે ક્વોલિટેટિવ ચેન્જ કહીએ છીએ આપણે, શરીર અને જીવનમાં જે આપણે યુઝ કરીએ છીએ એ અર્થમાં નથી. એ અર્થમાં નથી. શરીર છે કન્ટેક્સ પ્રમાણે ચેન્જ છે. હા, અહીંયા છે એ આપણે આચરણ શબ્દ એટલા માટે ચેન્જ યુઝ કર્યો છે. તો પછી તમે જે બોલતા હતા એમાં જ ન બોલ્યા વચ્ચે કે તો એ જીવન પરમાણુ છે એમાં આશા સાથે જીવન ચાલે છે. તો હું એને ગુણાત્મક વિચારું છું ને. પણ આમ તો એ ગુણાત્મક ફેરફાર જ છે. જ્યારે શરીર ક્વોલિટેટિવ જ છે. શરીર અને મેની જ્યારે આપણે કલ્પના કરીએ છીએ ત્યારે શરીરમાં માત્રાત્મક ફેરફાર થાય છે અને અહીંયા માત્રાત્મક લખીએ. બરોબર છે. હા, તો એ માત્રાત્મક અને પછી પેલામાં ગુણાત્મક થતા થતા આચરણ, તો પરિમાર્જનમાં ગુણાત્મક. હા, તો કદાચ હવે મને પકડાય છે, નહીં તો પેલામાં. હા, આમાં વચ્ચે છે એ ગુણાત્મક મૂકી દઈએ. એમાં ગુણાત્મક સાથે પછી એની પૂર્ણતા આવી જાય એટલે એક સ્ટેપ આવી જાય કે આચરણની એક નિશ્ચિતતા આવી જાય. જે આના અંદર કીધું છે પશુ માનવમાંથી માનવ થઈ ગયો, પછી માનવમાંથી દેવ માનવ, તો ત્યાં સુધીથી એક ટ્રાન્સફોર્મેશન પ્લસ માઇનસ થઈ શકે છે. પણ પછી એના પછી એક લેવલ ઉપર જ્યારે માનવ બની ગયો એટલે કે સમજ હે તો ગલતી નહીં, ગલતી હે તો સમજ નહીં. એક સમજણ આવ્યા પછી કોઈ ગલતી થવાની સંભાવના છે નહીં. તો એ આચરણની નિશ્ચિતતા આવી ગઈ કે ભાઈ અહીંયા સુધીથી હવે આ માણસ છે ને અહીંયાથી બીલો તો નહીં જ જાય. જીવ ચેતનામાં નહીં જાય. જીવ ચેતનામાં નહીં જાય. તો જીવ ચેતનામાંથી માનવ ચેતનામાં જે સંક્રમણ થાય છે એ ગુણાત્મક ફેરફાર છે. એવો ગુણાત્મક ફેરફાર થતા થતા છે પેલું સંક્રમણ આવ્યું એ માનવ પદ, બીજું સંક્રમણ આવ્યું એ દેવ માનવ પદ, અને ત્રીજું સંક્રમણ આવ્યું એ દિવ્ય પદમુક્તિ કે દિવ્ય માનવ પદ. બોલો. આપણે દાખલા તરીકે અનુભવ સુધી પહોંચી ગયા, એના પછી રિટર્ન આવવાની તો કોઈ શક્યતા છે જ નહીં. નહીં, કોઈ શક્યતા નથી. ઓકે. એને વધારે વ્યવસ્થિત કહીએ કનૈયાભાઈ તો એકચ્યુઅલમાં તો જે અહીંયા સાક્ષાત્કાર પૂર્વક બોધમાંય સંચિત થઈ જાય છે એના પછી એ બાબતને લઈને રિટર્ન આવવાની શક્યતા નથી. જેટલી વસ્તુ અહીંયા આવી જાય છે બોધમાંય, આને થોડુંક ઝૂમ કરીને લેજો, એ સંસ્કારને એટલો સંસ્કારનો પક્ષ ઠીક થઈ ગયો તો એની ઉપર મારે હવે છે ફરીથી પાછું વર્ક કરવાની જરૂર નથી. એટલે એ અર્થમાં
સાચી કમાણી છે એ સંસ્કાર કીધી. એ અર્થમાં પેલું પરિચય શિબિરમાં કહે કે ખાલી હાથે આવ્યા નથી, કારણ કે સંસ્કાર ઝીરો સાથે કોઈ જન્મ નથી. બરોબર, મિનિમમ. એટલા માટે નાગરાજજીએ શું કીધું કે 50%થી વધારે તો વ્યક્તિ સારો છે. તો અમુક સંસ્કાર સાથે હંમેશા વ્યક્તિ આવે છે, અને જો એ ગુણાત્મક પરિમાર્જન કરતા કરતા અમુક સંસ્કારોને સંચિત કરે છે તો એનાથી આગળના સંસ્કારો સાથે જાય છે. બરોબર, તો ખાલી હાથે આવ્યોય નથી, ખાલી હાથે જાતોય નથી. તો જેટલી વસ્તુ અહીંયા સંસ્કારોના ભાથા સ્વરૂપે ભેગી કરતો જાય છે એટલામાંય ફરીથી પાછો રિવર્સ ગેર નથી. ઇવન આપણે ચર્ચા કરી હતી કે જે વસ્તુ તમે સારી છે એ સદપ્રવૃત્તિ તરીકે અહીંયા સ્થિર કરી લ્યો છો, એની પણ આગલા જન્મમાં જો એ વાતાવરણ છે તો એને પ્રસ્ફુટિત થવાની જે શું કહેવાય અવકાશ છે, અને વાતાવરણ નથી તો એ નથી. તો પહેલા છે એ એટલા માટે પ્રવૃત્તિ ઉપર કામ, અને પ્રવૃત્તિમાં નિરંતરતા એટલે સંસ્કારમાં એ વયું ગયું. તો રાઈટ, બરોબર છે. અહીંયા છે એ ગુણાત્મક ફેરફાર પૂર્વક આચરણમાં ફેરફાર, એટલે આશા વિચાર ઈચ્છા જીવન પરમાણુ એ એની અભિવ્યક્તિ છે. તો અહીંયા છે એ કાલે જે પ્રશ્ન હતો એ પ્રમાણે અહીંયા કોઈ છે એ આનું મેપિંગ નથી કે આ આમાં થઈ ગયું આમાં. બરાબર, આ છે એ તદ્દન નવી જ અભિવ્યક્તિ છે જે અહીંયા આપણે જીવન પરમાણુ સ્વરૂપે ડ્રો કરી હતી. તો એ ગઠનની રીતે, ગઠનના રીતે પણ તમે જોવો તો એકય ગઠનશીલ પરમાણુ સાથે મેચ થતી નથી, કારણ કે સેન્ટરમાં એક હોય અને ફરતે છે એ આવી રીતના 2, 8, 18, 32 રચના હોય, ટોટલ 60 થયા. એટલા જ એવા ટાઈપના પરમાણુ એની નજીકના ગઠનશીલ પરમાણુ પણ કોઈ જોવા મળતા નથી. એટલા માટે આ એક પરિમાર્જન છે, ટ્રાન્સફોર્મેશન છે, સંક્રમણ છે. એટલા માટે એનું જે આચરણ છે એ સંપૂર્ણ રીતના ગુણાત્મક ફેરફાર છે, એ સંપૂર્ણ રીતના પહેલા ગુણાત્મક પછી આચરણ એ આશા વિચાર ઈચ્છા સ્વરૂપે જોવા મળે છે. આમ તો જોવા જઈએ તો માણસમાં તાપ ને ધ્વનિ જોવા તો મળે જ છે. માણસ ગુસ્સો આવે ને એટલે તાપ વધી જ જાય છે, સામેવાળા સાથે યુદ્ધ કરી લે છે. પછી યુદ્ધ કરવો, ઝઘડો કરવો એ ક્યાંક ને ક્યાંક એક પ્રકારનું તાપ આવેશ જ છે. આવેશ જ. એટલે તાપ, વિદ્યુત, ધ્વનિ એક પ્રકારનું આમ જોવા જઈએ તો આવેશ નથી. નહીં, એ તાપ, વિદ્યુત, ધ્વનિ એ આવેશ નથી, કારણ કે આવેશમાંથી ઉત્સવશીલતા ન આવે. એ ખાલી પરમાણુમાં છે એને આવેશ નથી કીધો, એ સહજ પ્રકટન જ છે, નેગેટિવ બાબત નથી. કેમ? કારણ કે વ્યવસ્થામાં ભાગીદારી જ કરે છે. જે તાપ, ધ્વનિ, વિદ્યુત છે એના કારણે એકથી વધારે પ્રજાતિના પરમાણુ અથવા સમાન પ્રજાતિના પરમાણુઓ સહઅસ્તિત્વમાં આવે છે. માણસ જો આ તાપ, ધ્વનિ, વિદ્યુતને પ્રકટ કરે તો સહઅસ્તિત્વમાં હોય એ દૂર થઈ જાય છે. તો એના માટે આવેશ છે એ સહજ નથી. એટલે એનો મતલબ કે વ્યાપકનો પ્રભાવ છે ત્યાં સુધીથી, તો બાકીની 3 અવસ્થાઓ ઉપર વ્યાપકનો પ્રભાવ છે એટલે એનું આચરણ નિશ્ચિત છે. પણ માનવમાં એ જ્યારે વ્યાપકના પ્રભાવમાં આવે છે ત્યારે એનું આચરણ નિશ્ચિત થાય છે. ત્યાં સુધીથી એની એક યાત્રા છે જીવન પરમાણુની, વ્યાપકની અનુભૂતિ ન કરે ત્યાં સુધી. પેલામાં અનુભૂતિ નથી પણ એનો પ્રભાવ છે. બાકીની 3 પદાર્થ, પ્રાણ અને જીવ અવસ્થામાં એનું મોટિવેશનલ ફોર્સ કયું છે? તો મોટિવેશનલ ફોર્સ છે વ્યાપક, અને વ્યાપકમાં રહેવા માત્રથી એ સંતુલિત છે. મતલબ એનું આચરણ દરેકનું નિશ્ચિત છે. તો પદાર્થનું આચરણ નથી બદલાતું, પ્રાણ અવસ્થાનું આચરણ નથી બદલાતું, જીવ અવસ્થાનું નથી બદલાતું, અને માનવનું બી આચરણ નિશ્ચિત જ છે. તો માનવીયતાપૂર્ણ આચરણ, પણ એ જ્યાં સુધીથી એ માનવીયતાપૂર્ણ આચરણમાં નથી ત્યાં સુધીથી એ વ્યાપકની અનુભૂતિમાં નથી. વ્યાપકની પહેચાન નથી થઈ, ઓળખ નથી થઈ, અનુભૂત નથી થયું.
એટલા માટે છે એ ઘણી વાર કહેતા હોય ને, આપણે હલતા જ ન હોય તો જળ જેવો થામાં. જળ છે એ એની પ્રવૃત્તિ છોડે નહીં. બોલો શું કરશું આગળ હવે? અહીંયા સુધી જે આ ચર્ચા કરી, બોલો પ્રભુ દાદા શું બાકી છે કયો? હા. તો આજે સવારે મેં જે ચર્ચા કરી એમાં આ વાત છે એ પાછી એટલા માટે મૂકી, કાલે અસ્તિત્વ દર્શન સ્ટાર્ટ કર્યું હતું એટલા માટે કે જો આપણે ડાયરેક્ટલી જોવા જઈએ તો આ વસ્તુ છે એ અત્યારે જીવનમાં કોઈ આપણા બાધક નથી, ન સમજીએ તો. પણ જ્યારે છે એ સમજવાનું આપણે સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં છે વ્યવહારિક બાબતો જે છે, સામાજિક બાબતો છે, એની ઉપર આપણું ધ્યાન જાય છે. અને જેવું એ સોલ્વ થાય છે, ઠીક થાય છે, તો મારું છે એ નેચરલી જ બહુ સહજતાથી ધ્યાન જાય છે કે આ અસ્તિત્વ છે એ શું છે, અસ્તિત્વનું સ્વરૂપ કેવું છે, આ અસ્તિત્વને ચલિત કરવા માટે, ચલાયમાનતા માટે ઉર્જાનું બળ શું છે, કેવી રીતના પૂરું પાડે છે. આ બહુ સહજ હરેક માનવની અંદર ઉદ્ભવતો પ્રશ્ન છે. કોઈ વિશેષ સ્થિતિ કે પરિસ્થિતિમાં વિશેષ માનવને ઉદ્ભવે એવો નથી. એટલા માટે એનું સ્વરૂપ, એનું મૂળ શું છે એના ઉપર ધ્યાન દેવાનું મન થાય. તો ધ્યાન દેતા ખ્યાલ આવે કે ભાઈ બે પ્રકારની વાસ્તવિકતાઓ જોવા મળે છે જે વ્યાપક અને એકમ સ્વરૂપે છે. અને આ વ્યાપક છે એ જ આ એકમ જે વાસ્તવિકતા છે એની ઉર્જા સંપન્નતાનું પ્રમાણ છે. એનું જે કારણ છે એ છે. તો એના કારણે છે એ ભાઈ તો પછી આ બધી એકમ છે એ કઈ રીતના ચાલતી હશે, એની પાછળનું સાયન્સ શું છે? તો એ બધી પાછળનું સાયન્સ છે એ સમજવાનો જે સ્વાભાવિક સહજ પ્રશ્ન થશે. તો આ એનું છે એ સંપૂર્ણ ક્રમ છે. તો સંપૂર્ણ ક્રમને જોવા જઈએ તો આનાથી આશ્વસ્તથી શું થાય છે તો કે અસ્તિત્વમાં હંમેશા વ્યવસ્થા સૂત્ર છે એ પ્રભાવિત છે. કોઈ પણ ક્રિયા છે એ અસ્તિત્વમાં અંતે વ્યવસ્થાને વ્યાખ્યાયિત કરવા માટે છે. હરેક એકમ છે એ પોતાનામાં વ્યવસ્થિત થવા જ માગે છે. ત્રીજું, હરેક એકમ છે એ પોતાની કોઈ નિશ્ચિત ઉપયોગિતા સાથે છે. એ ઉપયોગિતા એનાથી મોટી વ્યવસ્થામાં પૂરક થઈ જાય એ જ અર્થમાં છે, નહીં કે ડિસ્ટર્બન્સ ઊભું કરે. તો આ સમજવાથી જ્યારે હું મારા ઉપર ધ્યાન દઉં તો મારી ઉપર એ શું સહજ મને વિશ્વાસ બને છે કે જો અસ્તિત્વની નાનામાં નાની ઇકાઈ છે એ પણ પોતાનામાં વ્યવસ્થા હોય, સમગ્ર વ્યવસ્થામાં ભાગીદારી કરવાના પ્રવૃત્તિ સાથે હોય, તો હું પણ આ પ્રકૃતિની જે એક એકમ છું, મારી અંદર પણ એક વ્યવસ્થા છે. મારાથી મોટી વ્યવસ્થા એ પરિવાર છે, સમાજ છે, સમગ્ર અસ્તિત્વ છે. એમાં ભાગીદારીના અર્થમાં જ મારું છે એ આચરણ સુખપૂર્વક જીવવા માટે નિશ્ચિત થશે. તો મારી અંદર પણ ટેન્ડન્સી છે એ વ્યવસ્થાપૂર્વક જીવવાની જ છે. હું જ્યારે મારો રોલ છે માનવ તરીકે ઓળખી લઉં છું શરીર અને જીવનના સહઅસ્તિત્વ સ્વરૂપે, ત્યારે છે એ મારી અંદર પણ હું આ રોલની મારી શું ઉપયોગિતા છે એ ઉપયોગિતા હું નિશ્ચિત કરું છું. તો મારી ઉપયોગિતા પરિવારમાં કંઈક નિશ્ચિત થાય છે તો હું પરિવારને પૂરક થઈ જાઉં છું. અને પરિવાર છે એ વ્યવસ્થાના એકમ તરીકે વ્યાખ્યાયિત થાય છે. જ્યારે આ મારી જ ઉપયોગિતા હું એનાથી મોટી વ્યવસ્થામાં ઓળખું છું તો સમાજમાં શું છે એ અર્થમાં છે હું ભાગીદારી કરું છું, તો સમાજમાં પણ આ મારી ઉપયોગિતા છે એ પૂરક થઈ જાય છે. તો સમાજમાં પણ એક મોટી વ્યવસ્થા સ્વરૂપે હું વ્યાખ્યાયિત થાઉં છું.
એવી જ રીતના છે એનાથી મોટી વ્યવસ્થામાં પણ મારી શું ઉપયોગિતા છે એ ઓળખી લઉં છું, તો મારા આચરણને અસ્તિત્વ સમગ્રના રેફરન્સમાં, વ્યવસ્થાના અર્થમાં, પૂરકતાના અર્થમાં વ્યાખ્યાયિત કરું છું. તો મારું જીવવાનું સ્વરૂપ પોતાનાથી લઈને પરિવાર, સમાજ અને સમગ્ર અસ્તિત્વ, ત્યાં કોઈ પણ રીતના મારું ઇન્ટરેક્શન છે એ અવ્યવસ્થાના રૂપમાં નથી. તો મારું ઇન્ટરેક્શન એ રીતના અવ્યવસ્થાના રૂપમાં નથી, તો હું મારા નિશ્ચિત રોલને ઓળખીને બીજાની ઉપયોગિતા અને પૂરકતાથી નેગેટિવલી પ્રભાવિત થતો નથી. ઉલટાનો એની ઉપયોગિતા અને પૂરકતાને જોઈને હું પ્રેરિત થાઉં છું. પ્રેરિત થાઉં છું કે હું છે એ કઈ રીતના મારી ઉપયોગિતાને પુરવાર કરું. તો એ અર્થમાં કહીએ તો હરેક વ્યક્તિ છે એનો એક નિશ્ચિત રોલ છે. ભાઈ અહીંયા જેટલા પણ, આ પણ એક વ્યવસ્થા છે, આ હોલ છે એ, તો આ હોલની અંદર હરેક પાર્ટિસિપન્ટ છે એ એક નિશ્ચિત રોલ સાથે છે. જ્યારે એ રોલ સાથે રહે છે તો એ પોતાનામાં છે એ વિશ્વાસ સાથે, સન્માન સાથે બનેલો રહે છે. કે પાર્ટિસિપન્ટ તરીકે સમજવાવાળી વ્યક્તિ સ્વરૂપે મારે શું કરવાનું છે, તો કે જિજ્ઞાસા અને સમજવા માટે વિશ્વાસ. તો એ પૂર્વક જ્યારે હું અભિવ્યક્ત થાઉં છું તો અન્ય પાર્ટિસિપન્ટ્સ છે એની સાથે મારી હું પૂરકતા ઓળખી શકું છું. હું અનાવશ્યક છે એ ઇન્ફિરિયોરિટી કે સુપિરિયોરિટી કોમ્પ્લેક્સમાં જતો નથી. કારણ કે કોઈ અસ્તિત્વમાં હરીફાઈ જ નથી, કોમ્પિટિશન જ નથી, પણ શું છે, ઉપયોગિતા અને પૂરકતા છે. તો એ રીતના છે જ્યારે હું મારો રોલ ઓળખી લઉં છું તો હું પોતાની અંદર વિશ્વાસ સાથે રહું છું કે આ સમગ્ર અસ્તિત્વ છે એ અસ્તિત્વમાં મારા સુખપૂર્વક જીવવા માટેની ડિઝાઇન ઓલરેડી બનેલી જ છે. મારે ખાલી એને ઓળખવાની છે અને એ મુજબ છે એ જે રોલ છે એ રોલને સ્વીકારીને મારે એ પ્રમાણે જીવવાનું છે. એટલા માટે રોલ અલગ અલગ હોઈ શકશે. એ રોલ લઘુ કે ગુરુ નથી, એ પોતાનામાં પૂર્ણ જ છે. તો કોઈ વ્યક્તિ છે એ આ જ હોલમાં કહીએ તો કોઈ વ્યક્તિ છે એ અધ્યયનાર્થી છે, કોઈ વ્યક્તિ છે એ અધ્યયન કરાવવા વાળી વ્યક્તિ તરીકે છે, કોઈ વ્યક્તિ છે એ આ વ્યવસ્થાને કેપ્ચર કરવા માટે કેમેરા તરીકે છે, કોઈ વ્યક્તિ છે એ ચા પાણીની વ્યવસ્થા માટે છે, કોઈ વ્યક્તિ છે એ ખાવા પીવાની વ્યવસ્થા માટે છે. તો આ બધા જ રોલ છે એ પોતાનામાં નાના મોટા છે નહીં, બધા જ રોલ છે એ પોતાનામાં ઉપયોગી અને પૂરક છે, પૂર્ણ જ છે. તો આ રીતના જોવાથી હવે મને છે એ કોઈ પ્રત્યે છે એ કોમ્પિટિશન, ઈર્ષા, પાછળ રહી જવાનો ભાવ આવશે નહીં આવે. તો આને જ કીધું સહ અસ્તિત્વ. તો માણસ છે એ ક્યારેય પોતાનામાં એકલો નથી, હંમેશા છે એ સહઅસ્તિત્વમાં જ છે. પરમાણુ પણ અહીંયા જોઈએ તો કોઈ એક પ્રકારનો પરમાણુ છે એ અસ્તિત્વમાં એકલો નથી, ઘણા બધા પરમાણુઓ હંમેશા સહઅસ્તિત્વમાં છે. એટલા માટે તો છે એ આ એકમ છે એ વ્યાખ્યાયિત છે, આ એકમ છે એ વ્યાખ્યાયિત છે. તો આ રીતના છે એ સહઅસ્તિત્વ નિત્ય પ્રભાવી, નિત્ય પ્રકટનશીલ, નિત્ય વર્તમાન છે. કઈ રીતના છે તો કે સંતુલનના અર્થમાં જ છે, નિયમના અર્થમાં જ છે, ન્યાયના અર્થમાં જ છે, ધર્મના અર્થમાં જ છે, સત્યના અર્થમાં જ છે. તો દર્શનને તમે કોઈ પણ જગ્યાએથી પકડો, જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચી શકશો. આખા દર્શનમાં જે કન્સેપ્ટ છે એમાં કોઈ પણ કન્સેપ્ટને બિંદુને તમે પકડો, એનું વિસ્તાર કરતા જાઓ, એનો ફેલાવ છે એ સંપૂર્ણ સુધી પહોંચશે. ત્યાંથી ફરીથી પકડો, તમે કોઈ પણ જગ્યાએ છે એ પહોંચી શકશો. આ છે એની બ્યુટી છે. તો હવે અહીંયા સુધી બધાને ક્લિયર થાય છે. આ એનો વ્યવહારિક પક્ષ છે. આ જે તાત્વિક પક્ષ છે એનો વ્યવહારિક પક્ષ શું છે, તો આનાથી મારી અંદર આશ્વસ્તિ બને
કે મારા સુખપૂર્વક જીવવા માટેની વ્યવસ્થા ઓલરેડી છે જ. અસ્તિત્વમાં સંઘર્ષ નથી. અસ્તિત્વમાં શું છે? વ્યવસ્થા છે. એ વ્યવસ્થાને સમજું તો હું મારી નિશ્ચિત ભાગીદારીને સમજુ જ છું. એ નિશ્ચિત ભાગીદારીને સમજી અને હું એમાં ઉપયોગી અને પૂરક થઈ જાઉં છું. આ રીતના જીવવાથી છે એ આરામ હોય એવું લાગે કે ને, લાઇટનેસ. તો આ જે લાઇટનેસ છે એને જ કીધું કે હવે હું આ વ્યાપકનું જ પ્રતિબિંબન છે મારી. તો આ વસ્તુ છે એ નકામી નથી. આ રીતના છે એ કામની છે. ધારો કે થોડીક મહેનત પડશે, જજુમવું પડશે. જે હેમાંગીબેને ક્વેશ્ચન પૂછ્યો તો એ અમે અધ્યયન કરતા ત્યારે અમને એમ થતું કે આ તાપ ધ્વનિ વિદ્યુત છે આશા વિચાર ઈચ્છા કેમ બની ગયું, રાઈટ? તો સમય અનુસાર છે તમે જુઓ તો જે અભિવ્યક્તિ છે એમાંય ઘણી સ્પષ્ટતા એવી છે અત્યારે. તો એ છે એમાં કન્વર્ટ નથી થઈ ગયું, એ અલગ જ છે આખું, રાઈટ? તો આમાં જ છે હવે આપણે શ્રમ ગતિ અને પરિણામના સિદ્ધાંતને જોડીએ તો જેમ અસ્તિત્વ છે એ નિત્ય પ્રભાવી છે, નિત્ય પ્રકટન છે એનું, એ જ રીતના છે એ અસ્તિત્વમાં જે એક સિદ્ધાંત, જેમ તમે કંઈક વચ્ચે બોલવાના હતા, કંઈક એવું છે, જે એક સિદ્ધાંત નિત્ય પ્રભાવી છે, આના કારણે એ છે શ્રમ, ગતિ અને પરિણામ. શ્રમ, ગતિ અને પરિણામ. તો મધ્યસ્થ દર્શનનો છે એ એક જ સિદ્ધાંત છે. દર્શનનો મૂળ સિદ્ધાંત કહીએ તો કયો છે? શ્રમ, ગતિ અને પરિણામ. જો માનવ વ્યવહાર દર્શન પુસ્તક છે એમાં તમે પહેલા પેજ ઉપર આવી રીતના જોશો તો અંદર છે એ લખેલું હશે સિદ્ધાંત શ્રમ, ગતિ અને પરિણામ. તો શ્રમ, ગતિ અને પરિણામ એટલે શું? બરોબર. તો 1 by 1 છે એ આપણે સમજીએ. તો શ્રમ, ગતિ અને પરિણામ પોતાનામાં છે એ અવિભાજ્ય છે. અવિભાજ્ય છે. જ્યારે આપણે એને સમજવા જઈએ તો સમજવા માટે છે એ એક એક કરીને સમજીએ છીએ, પણ આઇસોલેશનમાં ખાલી શ્રમ નથી કે ગતિ નથી કે પરિણામ નથી. હંમેશા છે એ ત્રણેય વસ્તુ છે એ નિત્ય વર્તમાન છે જ. તો પરમાણુના સ્તરથી આપણે જોવાનું સ્ટાર્ટ કરીએ તો પરમાણુમાં મૂળ છે એ શ્રમ કરવાની પ્રવૃત્તિ છે. એ શ્રમ કરવાની પ્રવૃત્તિ છે એ કોના વશ છે? તો કે જે અહીંયા પરમાણુ આપણે લખ્યો તો એમાં પરમાણુ અંશો છે એ રેન્ડમ મોશન કરતાં કરતાં એક અંશ છે એ પરમાણુ મધ્યાંશમાં અને કોઈ અંશો છે એ ફરવા માંડે છે. આ જે ફરવા માંડે છે એ મૂળ ચેષ્ટા વશ છે એ શ્રમ કરવાની એની અંદર પ્રવૃત્તિ છે. તો મૂળ ચેષ્ટા અથવા તો મૂળ ચેષ્ટાના કારણે પરમાણુની અંદર, પરમાણુ અંશની અંદર શ્રમ કરવાની પ્રવૃત્તિ છે, જેના કારણે છે એ આ ધૂર્ણન અને વર્તુળાત્મક ગતિમાં આવે છે. અને જો એ મધ્યાંશમાં હોય તો એ ધૂર્ણન ગતિ છે એ કરવા માંડે છે. તો આને કીધું શ્રમ. એ શ્રમનું કારણ છે એ મૂળ ચેષ્ટા. મૂળ ચેષ્ટાનું કારણ છે એ વ્યાપક, કારણ કે વ્યાપકના કારણે હંમેશા ઉર્જિત છે જ, ઉર્જા સાથે છે જ. તો આ ઉર્જા છે એ કારણ બને છે મૂળ ચેષ્ટા કરવાનું, જેથી કરીને એક વ્યવસ્થા છે એ વ્યાખ્યાયિત થઈ જાય. તો આ જે છે એ શ્રમ છે, શ્રમ કરે છે પરમાણુ, એના કારણે એક પ્રકારની ગતિ જોવા મળે છે. આ ગતિ છે એ આ સ્વરૂપે જોવા મળે છે. પરમાણુ એકમ આપણે જોઈએ છીએ એમાં જે 3 પ્રકારની ગતિ સ્વરૂપે જોવા મળે છે. આ જે ગતિ છે એ હંમેશા નિત્ય બનેલી રહે છે. એના કારણે છે એ એક ગઠન બનાવે છે. એ ગઠન છે એને જ કીધું પરિણામ. એ ગઠન છે એને જ કીધું
પરિણામ, એક નિશ્ચિત પરિણામ સાથે છે. તો આ 2 અંશનો પરમાણુ એ એક પરિણામ છે, 1 અંશનો પરમાણુ એ એક પરિણામ છે, 3 અંશનો પરમાણુ એ પણ એક પરિણામ છે. તો એ એક નિશ્ચિત ગઠન છે, એને જ કીધું એ એક પરિણામ છે. પરિણામ છે. આ શ્રમ ગતિ અને પરિણામ, શ્રમ ગતિ અને પરિણામ એ નિત્ય પ્રભાવી હોવાના કારણે પરિણામ પછી પણ આ ગઠન બનેલું રહીએ એ અર્થમાં આ ગતિઓ બનેલી જ રહે છે. એને જ કીધું ફરીથી એમાં શ્રમ ચાલુ જ છે. આ પરિણામ સંતુલનમાં બનેલું જ રહીએ એ માટે પરમાણુમાં, પરમાણુ અંશોમાં શ્રમની પ્રવૃત્તિ હંમેશા બનેલી જ રહે છે. તો એ પરિણામ બનેલું રહીએ એ અર્થમાં ફરીથી શ્રમ છે એ ચાલુ જ છે. એ શ્રમના કારણે આ ગતિ છે એ વ્યાખ્યાયિત થાય છે, ગતિ છે એ જોવા મળે છે. આ ગતિના કારણે આ પરિણામ છે એ જે ગઠન છે એ બનેલું રહે છે. તો આ રીતના છે એ શ્રમ, ગતિ અને પરિણામ છે એના કારણે, આ અવિભાજ્યતાના કારણે પરમાણુ છે એ પોતાની વ્યવસ્થા બનાવેલી રાખે છે. આને કીધું શ્રમ, ગતિ અને પરિણામ. હજી લઈએ આમાં, બરોબર? બોલો, માઇક લઈ લ્યો. તમે દુઃખી થઈને કાં બોલો? શ્રમના કારણે વિશ્રામની સ્થિતિ ક્યારે આવો? એ તો લઈએ આપણે હજી. હા, ગઠનશીલના આધારે જડ પરમાણુ, જડ પરમાણુની જ વાત કરીએ છીએ અત્યારે આપણે. શ્રમ કીધો એ શું છે? બોલો ધવલભાઈ, યસ, ટ્રાય કરો. જે માઇક લઈ લ્યો, માઇક આપો એમને. બોલે એની તરફ તમે ઓલું કરજો. ગઠનશીલ પરમાણુમાં જ આપણે શ્રમ ગતિ નથી આવતું નીચેનું. અચ્છા, શ્રમ આ કે શું, મારા લગ્ન તો થઈ ગયા છે, હવે બહુ જોયા રાખે કોઈ એવું જરૂર નથી. બરોબર. હા, તો જોક્સ તાત્વિક મુદ્દામાં છે, વચ્ચે વચ્ચે નાનો જોક્સ. બોલો. ગઠનશીલ પરમાણુમાં જ શ્રમ ગતિ પરિણામ જોવા મળે. એક્ઝામ્પલ લઈએ, ધારો કે પાણી બન્યું. એટલે ગઠનશીલ પરમાણુમાં જ જોવા મળે એવું નથી. અત્યારે આપણે ગઠનશીલથી સમજવાનું સ્ટાર્ટ કરીએ. અચ્છા, હમણાં ધીમે ધીમે એમાં આપણે લેયર્સ એડ કરીએ. હા, બરાબર. અત્યારે છે એ આપણે ગઠનશીલમાં જ સમજાવીએ છીએ. બોલો. ધારો કે આપણે હાઇડ્રોજન અને પાણીની વાત કરીએ. પાણીની જોઈએ તો હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે. તો હાઇડ્રોજનના 2 પરમાણુ છે, એનો કોઈક એક પ્રભાવ રહેલો છે, અને ઓક્સિજન છે તો એનો પણ પોતાનો પ્રભાવ છે. અને એ બંને ભેગા થાય છે ત્યારે બંનેનો એક સંયુક્ત પ્રભાવ થાય છે, અને એ પરિણામ સ્વરૂપે આપણે પાણી જોવા મળે છે. બરોબર. તો અત્યારે હજી આપણે એક જ લીધી. તો પાણીનું એક્ઝામ્પલ તમે સેટ નહીં થાય ને. ના, નેક્સ્ટ લેયરમાં એ આવશે. હા, ચેષ્ટાને લીધે એટલે કે વ્યાપકને લીધે દરેક પરમાણુમાં શ્રમ કરવાની પ્રવૃત્તિ રહેલી છે, અને એ પ્રવૃત્તિ, એ જે શ્રમ કરે છે એને લીધે અહીંયા જે 3 ગતિની વાત કરી એ ગતિ છે, અને એ ગતિને લીધે એક નિશ્ચિત પરિણામ મળે છે, અને એ પરિણામનું સંતુલન રહે, એ પરિણામ બનેલું રહે એની માટે પરમાણુ ફરીથી શ્રમ, ગતિ અને પાછું પરિણામ, એટલે એ ક્રિયા ચાલુ ને ચાલુ રહે છે. રાઈટ. એના માટે એની અંદર ફરીથી શ્રમની પ્રવૃત્તિ, ફરીથી પાછી એના કારણે ગતિ, એ ગતિના કારણે પરિણામનું બનેલું રહેવું, એ પરિણામ છે એમાં જ પાછી શ્રમની નિરંતરતા, એના કારણે છે ફરીથી પાછી ગતિ, ગતિના કારણે પરિણામ બનેલું રહેવું, ફરીથી પાછી શ્રમની નિરંતરતા. આ છે એટલા કારણે ઇકાઈ છે એ નિત્ય વર્તમાન છે જ, કારણ કે આ છે એ હંમેશા સૂત્ર પ્રભાવી છે. આ સિદ્ધાંત છે એ હંમેશા
ગઠનશીલ પરમાણુ એક પરમાણુમાં અત્યારે આપણે સમજીએ છીએ એમાં છે જ. હવે આપણે એમાં એડ કરીએ તો બોલો, તમે પહેલા કરી દો, તમારે કંઈ કહેવું છે બોલો. આ એક પરમાણુની વાત કરીને તો એનું કોઈ મીન્સ કે એવું એક્ઝામ્પલ અથવા કોઈ રીતનું એક ખ્યાલ નહીં આવતો. હા, જેમ કે આ 2 પરમાણુ અંશવાળો પરમાણુ છે, હાઇડ્રોજન કહેવાય ને, પેલો હિલિયમ આવે. હા, તો હાઇડ્રોજન છે એ બનેલો રહે છે કારણ કે એની અંદર શ્રમ ગતિ અને પરિણામનો સિદ્ધાંત છે એ નિત્ય પ્રભાવી છે. શ્રમ ગતિ પરિણામનો સિદ્ધાંત એટલે તો કે વ્યાપકમાં પરમાણુ અંશના ઉર્જિત રહેવા માત્રથી મૂળ ચેષ્ટાવસ્ત એ ગતિ શ્રમની પ્રવૃત્તિ એમાં છે. એ શ્રમ પ્રવૃત્તિ વસ્ત એની અંદર એક નિશ્ચિત ગતિ જોવા મળે છે. એ શ્રમ અને ગતિના સંમિલિત પ્રભાવ સ્વરૂપે એક સ્થિતિ જોવા મળે છે, એને કીધું એ પરિણામ. એ પરિણામ બનેલું રહે છે કારણ કે આ પરમાણુ અંશની અંદર સતત શ્રમની પ્રવૃત્તિ એ છે, એ શ્રમના વશ છે એ હાઇડ્રોજન પરમાણુ બનેલો રહે છે. તો શ્રમ ગતિ અને પરિણામ પૂર્વક છે અને આ રીતના કહી શકીએ કે શ્રમ અને ગતિપૂર્વક પરિણામ, પરિણામ અને શ્રમપૂર્વક ગતિ, ગતિ અને પરિણામપૂર્વક શ્રમ. ઓમ તો છે એ ત્રણેય અવિભાજ્ય છે. ઓમ તો છે એ ત્રણેય છે એ અવિભાજ્ય, એટલા માટે પહેલા લખી નાખ્યું અવિભાજ્ય છે. જ્યારે આપણે અસ્તિત્વમાં સમજવા બેસીએ છીએ તો એક એક કરીને આપણે એના સમજવાનું સ્ટાર્ટ કરીએ છીએ. તો પહેલા છે એ એક એક કરીને સમજ્યા, એક એક સમજાઈ ગયું. મેડિકલમાં કેમ સમજે, એક એક અંગનું છે એ પહેલા આઇસોલેશનમાં છે બિહેવિયર સમજે, પછી એનું કોમ્બિનેશન કરી અને કમ્બાઇન્ડ બિહેવિયર સમજે, પછી આખા શરીરમાં એની શું અસર છે એ રીતના બિહેવિયર સમજે. બોલો. એટલે આમાં એક અંશ માટે પણ આ નિયમ લાગુ પડે છે? અંશ માટે જ અત્યારે જે આપણે વાત કરી. નહીં, અંશ અને ગઠનશીલ પરમાણુ એ પાછા અલગ થઈ ગયા ને. અંશ એ એની પણ નાની મૂળ પરમ વસ્તુ છે ને. હા, પરમાણુમાં હજી એનું નાનું અંશ એક પરમ વ્યવસ્થા, સોરી, નાનામાં નાનો એકમ છે, વ્યવસ્થા નથી. હા, નાનામાં નાનો એકમ થઈ ગયો. તો એ અંશને પણ શ્રમ ગતિ પરિણામ લાગે. હા, પછી અંશના શ્રમ ગતિ પરિણામના પરિણામ સ્વરૂપ જે એક બીજું સ્ટ્રક્ચર બન્યું એ પરમાણુના શ્રમ ગતિ પરિણામના કારણે જે બન્યું અણુ. એ હવે આપણે લઈએ કે એક પ્રકારના આવા પરમાણુઓ, તો આ એક પહેલું સ્ટેપ થયું અત્યાર સુધી જે ચર્ચા કરી. હવે પરમાણુની અંદર શ્રમ ગતિ પરિણામ તો નિત્ય પ્રભાવી છે. તો આ જ શ્રમ ગતિ અને પરિણામના કારણે આ ભારબંધન અને અણુબંધન વશ છે એ એકથી વધારે પરમાણુ છે એ એકબીજાની નજીક આવશે જ, કારણ કે એકલો તો રહેશે નહીં, સહઅસ્તિત્વ નિત્ય પ્રભાવી છે. તો એકથી વધારે પરમાણુઓ છે એ એકબીજાના સહઅસ્તિત્વમાં સહવાસમાં આવી એની સંમિલિત શ્રમ, એના કારણે છે એ એક સંમિલિત ગતિ, એના કારણે છે એ એક સંમિલિત પરિણામ. ધારો કે 10 પરમાણુ છે એ એક પ્રકારના સાથે આવી ગયા એચના, બરોબર. તો એના કારણે છે એ હવે એક પરમાણુનો જે શ્રમ હતો એની બદલે શું થયું, એ શ્રમ છે એ બધાનો કમ્બાઈન થઈ ગયો. આ જે ચુંબકીયતા છે એ એકની હતી, એની બદલે બધી ચુંબકીયતાઓ છે એ ભેગી થઈ ગઈ. તો એ કમ્બાઈન્ડ શ્રમ, એ શ્રમના કારણે છે એ એક કમ્બાઈન્ડ ગતિ. બરાબર. અહીંયા બધા પરમાણુ છે એ એકબીજાની આજુબાજુ આવી ગયા અને કરવા માંડ્યા, ભાઈ જે ત્રણેય ગતિ છે એ કરવા માંડ્યા. એના કારણે છે એ એક સંમિલિત પરિણામ. તો એ છે એ એક પરમાણુથી મોટી વ્યવસ્થા, એક સાથે વધારે પરમાણુઓ સમાન અથવા તો અલગ અલગ પ્રકારના ભેગા કરી, પેલા સમાન સમજીએ તો સમાન પ્રકારના ભેગા કરીને એક મોટી વ્યવસ્થાને છે એ બનાવે છે. વ્યવસ્થા સૂત્ર સાથે સાથે ચાલુ જ છે. જેમ શ્રમગતિ પરિણામ છે એ સૂત્ર નિત્ય પ્રભાવી છે, એમાં શ્રમગતિ પરિણામની દિશા વ્યવસ્થા તરફ જ છે એ પ્રભાવી છે. એટલા માટે એક જ પ્રકારના પરમાણુઓ ભેગા થઈ અને હજી શ્રમગતિ પરિણામના કારણે એ મોટી પરમાણુ રચના બનાવે છે, મોલેક્યુલ બનાવે છે. હવે એમાં છે એ વેરિએશન હોઈ શકે. એકથી વધારે પ્રકારના પરમાણુઓ છે એ એકબીજાની સાથે શ્રમના કારણે છે એ
ભેગા થયા, કારણ કે શ્રમના કારણે ભેગી થવાની પ્રવૃત્તિ. હવે એની સંમિલિત ગતિના કારણે એક નવા પ્રકારનું પરિણામ, આ નવા પ્રકારના પરિણામના કારણે એની સંયુક્ત અભિવ્યક્તિ તરીકે એક નવા પ્રકારનું આચરણ, કારણ કે એની આ બધી જ જે બળ છે એ વધી જશે, ચુંબકીયતા છે એ વધી જશે. એ વસ્તુ થઈ ને, દાખલા તરીકે હાઇડ્રોજન પરમાણુ છે તો હા. એનો મૂળ સ્વભાવ તો એની પાસે છે જ, હમ, એનું મૂળ શ્રમ ગતિ પરિણામ તો છે જ. રાઈટ. હવે પાણી બનાવવાથી એની એક નવું આચરણ તૈયાર થયું. આ હમ. પરિણામે આચરણ કહી શકીએ, પરિણામે આચરણનું ફોર્મ થયું. એટલે ખાલી આઇસોલેશનમાં પરિણામના કારણે આચરણ નથી, એના બેકમાં છે એ શ્રમ અને ગતિ છે જ. બરાબર. તો શ્રમ ગતિ પરિણામના કારણે એક પાણી બન્યું, હમ, બરાબર, તો એને એક નવું આચરણ ધારણ કર્યું. હમ. પણ છતાં બી સમજવા માટે તમે એમ હા. કહી શકો કે પરિણામ એ કોઈ એક નિશ્ચિત આચરણને અભિવ્યક્ત કરે છે. હા, હવે એમાંથી એવું થયું કે જ્યારે કોઈ હાઇડ્રોજન અલગ કર્યો તો પાછો હાઇડ્રોજન પોતાના આચરણ સાથે તો છે જ. છે જ. મતલબ કે એમાંથી હાઇડ્રોજન અલગ કરો એટલે પોતાનું શ્રમ ગતિ પરિણામ મેન્ટેન રાખે છે હમ, અને સાથે બીજા સાથે અલગ અભિવ્યક્ત થાય છે, એટલે બીજું આચરણ ધારણ કરે છે. હમ. જ્યાં સુધીથી બીજા સંયોજનમાં છે ત્યાં સુધીથી એ આચરણ સાથે છે, હા. જ્યારે એમાંથી અલગ થાય છે ત્યારે પાછું પોતાનું મૂળ આચરણ ધારણ કરે છે. રાઈટ. ઓકે, અહીંયા મને એક બે પ્રશ્નો એ હતા કે ભારબંધનની અંદર પરમાણુ અંશો, હમ, તો એ પરમાણુના સ્તર ઉપર છે, એટલે એક સિંગલ પરમાણુની વાત થઈ છે. અણુબંધનમાં એકથી વધુ પરમાણુ, પણ એ અલગ પ્રજાતિના પરમાણુ કે બે same? હોઈ શકે, બે હોઈ શકે, બંને હોઈ શકે. બંને હોઈ શકે. એકથી વધુ પ્રકારના અલગ અથવા સમાન પ્રજાતિના પરમાણુઓ વચ્ચે પણ થઈ શકે. જો સમાન પરમાણુઓ વચ્ચે થયું તો એને રાસાયણિક કેવી, ભૌતિક ક્રિયા કેવી? ભૌતિક જ થશે. તો એ ભૌતિક ક્રિયા. તો ભૌતિક ક્રિયામાં બહારનો પરિવેશ સક્રિય, હમ. અને રાસાયણિક જો અલગ પ્રજાતિ છે તો રાસાયણિક ક્રિયા થાય છે, અને તો રાસાયણિક એમાં બે ક્રિયામાં પરિવેશ છે ઈ છેલ્લા બે પરિવેશ સક્રિય થાય છે. એના કારણે એની અંદર જે આપે કીધું એ પ્રમાણે કે આચરણ છે એ અલગ અભિવ્યક્ત થાય છે. બરાબર. તો અણુબંધનમાં બે સંભાવનાઓ છે, એક સમાન પ્રજાતિ અને અસમાન ભિન્ન પ્રજાતિ પણ આવે એમ. જનરલી મને ખ્યાલ નથી, પણ કોઈ જગ્યાએ આ અધ્યયનમાં મેં સાંભળ્યું હતું કે સમાન પ્રજાતિના પરમાણુઓ બહુ મોટી માત્રામાં એકસાથે, કેમેસ્ટ્રીવાળાને ખ્યાલ હોય, એ ઓછું છે. જનરલી તો છે એ ભિન્ન પ્રજાતિના પરમાણુઓ જ વધારે ભેગા ગઠનમાં જોવા મળતા હોય છે. એવું કાંઈ છે? સમાન જ વધારે જોવા મળે? સૌથી વધારે હોય પરિણામ કે છે એ પરિણામની સ્ટેબિલિટી છે એ સમાનમાં વધારે હોય. સમાનમાં વધારે હોય. ઓકે. એનું કારણ એવું છે કે દાખલા તરીકે ઓક્સિજન લઈએ છીએ, મેક્સિમમ લઈએ તો એ તો O2 ના ફોર્મમાં જ લઈએ છીએ આપણે. હાઇડ્રોજન છે H2 ના ફોર્મમાં જ છે, નાઇટ્રોજન છે N2 ના ફોર્મમાં જ છે. તો નાઇટ્રોજન, ઓક્સિજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન. હું નથી કહેતો હા. કે આ O2 ના ફોર્મમાં આપણે લઈએ છીએ, હા, પણ આ O2 બધાય ભેગા થઈ અને એક ના, રચના ના, O2 ની એનાથી- મોટી ના, એવી O2 થી મોટી ના બને. ના બને ને. O2 પણ થી- એવી અલગ અલગ O2 થી પ્રજાતિના મોટી બને પરમાણુઓ તો એક O3 બને. O3 બને છે એ ઓઝોન લેયર બનાવે છે, એ ઓઝોન લેયર બનાવે છે. હા. પછી O4 ના હોય એમ, હમ. કારણ કે એવું ક્યાંય સાયન્સમાં નથી અત્યાર સુધીથી. હા. એટલે O3 અત્યારે વાતાવરણમાં જે ઉપરનું લેયર છે O3 કીધું છે. O3 ઓઝોન. હા, એ એક આયન ફોર્મમાં જતો રહે ને, ઓક્સિજન અલગ થઈ જાય ને એક હેવી થર્મોસ્ફિયરમાં આગળ હેવી ટેમ્પરેચરના કારણે, ત્યારે 3 O ભેગા થઈને O3 બનાવ્યું છે ને એને આપણે ઓઝોન લેયર કહીએ છીએ. પણ જનરલી 2 ના ફોર્મમાં જ વધારે છે. એટલે અણુબંધન, હા, પછી એ હાઇડ્રોજન ઘણા બધા સાથે ભેગો મળીને H2SO4 બનાવી શકે, HCl બનાવી શકે, મતલબ એમાં ભિન્નતા વધારે છે. હું તો આ રીતના કહું છું ગિરીશભાઈ, S2. કારણ કે આ મને ખ્યાલ નથી. આવા હા, O2 ઘણા ના. બધા એકારે પોતપોતાની નજીક જ હોય ના, એવી પોસિબિલિટી છે એ ઓછી છે. એ એવું કેમ? સ્વતંત્ર સ્વરૂપે છે ને, O2 સ્વતંત્ર સ્વરૂપે છે, એટલે એકબીજા આવી સાથે રીતના O2, આવી બંધનમાં રીતના O2, આવી નથી. રીતના હા, O2. બંધનમાં નથી ને તો. હા, એવું કહું છું. પણ ઓક્સિજન ઘણી બધી જગ્યાએ છે. દાખલા તરીકે ગ્લુકોઝ બન્યો તો એના અંદર બી ઓક્સિજન છે, પાણીમાં ઓક્સિજન છે, H2SO4 ગણીએ, એસિડ ગણીએ તો પણ એમાં ઓક્સિજન છે. ઓક્સિજન છે. તો સંયોજનો ઘણા બધા છે, હમ. પણ સેમ પ્રજાતિના અંદર તો સ્ટ્રક્ચર સીમિત છે, પણ એ માત્રા વધારે છે. માત્રા વધારે. રાઈટ. O2 ની માત્રા વધારે છે રિસ્પેક્ટ ટુ H2SO4 ગણું કે હા. H2O ગણું.
તો H2O જે માત્રા છે, H2Oની જે માત્રા છે એના કરતાં O2ની માત્રા વાતાવરણમાં વધારે હોય. એટલે કે ઓક્સિજન 21% છે, તો એ ઓક્સિજન કયો તો O2ના ફોર્મમાં 21% છે. રાઈટ. નાઇટ્રોજન 78 છે, તો એ કયા ફોર્મમાં? તો N2ના ફોર્મમાં છે. પછી N2માંથી સ્ટ્રક્ચરથી પછી એમાંથી એમિનો એસિડ ને એ બધું બને, મતલબ જે આપણા બોડીનું સ્ટ્રક્ચર DNA, બને છે, RNA. હા, DNA, RNA એ બધું પછી સ્ટ્રક્ચર એ પ્રોટીન સ્ટ્રક્ચર જ છે. તો એમાં પાછું નાઇટ્રોજન આવે, પણ એ ક્યાં વાતાવરણનો નાઇટ્રોજન લઈને એની અંદર એક પ્રોસેસિંગ થાય છે, એ ઉત્સવશીલતા કહીએ કે એ રીતે થાય છે ને એના પછી બીજું સ્ટ્રક્ચર બને છે. તો એવી વેરાયટી ઘણી બધી છે. મતલબ 118 જે તત્વો ખરા એમાંથી પછી લાખોની સંખ્યામાં વેરાયટી હશે, પણ 118 તત્વોની માત્રા જ ગણવા જઈએ તો માત્રાત્મક રીતે એ અણુ સ્વરૂપમાં વધારે છે. સિંગલ પરમાણુના સ્વરૂપમાં બી ઓછા છે આમ જોવા જઈએ તો, જો મારા નોલેજમાં છે એ પ્રમાણે. હા, કારણ કે અમે તો સાયન્સમાં કેમેસ્ટ્રી ભણ્યા, 12મા ધોરણમાં ભણ્યા, પછી મૂકી દીધું. એન્જિનિયરિંગમાં ક્યાંય આવતું જ નહીં. મૂકો. ભાર બંધનમાં એક પરમાણુ છે, ઓનલી સિંગલ હાઇડ્રોજન. પરમાણુની અંદર જે પ્રભાવિત બંધન છે એ. હા, એક વચ્ચે સેન્ટરમાં એક અંશ અને બહાર એક અંશ, આપણા અંશની પરિભાષામાં કહીએ, મતલબ એક ન્યુક્લિયસમાં એક પ્રોટોન ને એક ઇલેક્ટ્રોન, એ સેન્સમાં. પછી અણુબંધનની અંદર, તો અણુબંધનમાં એનાથી જે H2 બન્યો એ બી અણુબંધન, બે હાઇડ્રોજન ભેગા થઈને. રાઈટ. ઓકે, H2O બન્યો એ બી અણુબંધન, પણ H2O બન્યો એટલે બે અલગ પ્રજાતિ આવી ગઈ તો એને રાસાયણિક ક્રિયા કીધી. રાસાયણિક ક્રિયા. અને સેમ H ભેગા થયા તો એને ભૌતિક ક્રિયા કીધી. જો એમાં આચરણ બદલાતું નથી HH માં. ઓકે, તો હવે આગળ આમાં જોઈએ તો આ રીતના એકથી વધારે પ્રજાતિના પરમાણુ ભેગા મળી સંમિલિત શ્રમ, એ શ્રમના કારણે એક સંમિલિત ગતિ, એ ગતિના કારણે એક સંમિલિત પરિણામ. એટલે હવે છે આ જે પરિણામ છે એ બની શકે કે નરી આંખે આપણને દેખાય એવું છે. જેમ કે આ પેન છે એ એક પરિણામ છે. આ પરિણામ છે એની અંદર ઘણા બધા પરમાણુઓ છે, એ પોતાનામાં શ્રમગતિ પરિણામ સાથે તો છે જ, સંમિલિત પ્રભાવ સ્વરૂપે શ્રમગતિ પરિણામના કારણે આ ગઠન બનેલું છે. એક ગઠન બનેલું છે એને શું કીધું? પરિણામ. આ જ ગઠન છે એ પરમાણુના લેવલ ઉપર બનેલું જ છે. એ બનેલું છે એટલા માટે જ સંમિલિત બધા ભેગા થઈને એ પરમાણુ પિંડ સ્વરૂપે પણ એક ગઠન બનાવે છે, એક પરિણામ બનાવે છે. જેમ કે ધરતી પણ શું છે? એક પરિણામ છે, એક પિંડ છે. રાઈટ. તો આ રીતના છે એ ગઠનશીલ પરમાણુમાં આ શ્રમ ગતિ અને પરિણામ છે એ નિત્ય વર્તમાન છે અને છે જ. હંમેશા છે એ શ્રમ ગતિ અને પરિણામ હતું, રહેશે અને છે. રાઈટ. એટલે આ સમગ્ર એકમ છે એ તમે જોવો તો એ સ્થૂળ રીતના જોઈએ તો સ્થિર છે, પણ આની અંદર એ છે એ શ્રમ ગતિ પરિણામ તો બનેલા જ છે. તો આની અંદર ગતિ પણ છે, શ્રમ પણ છે, અને પરિણામ તો સ્થૂળ રીતના દેખાય જ છે. રાઈટ. તો આ રીતના છે એ આ જે શ્રમ ગતિ પરિણામ છે એ પહેલા આપણે જળ પરમાણુમાં છે એ એક પછી એક લેયર બાય લેયર સમજો. બોલો. આપણે એવું કહી શકીએ કે જે જળ પરમાણુ જે અલગ અલગ 120 પ્રકારના છે, તો એ દરેકનો શ્રમ અલગ હશે, દરેકની ગતિ અલગ હશે, અને એના પરિણામે 120 પ્રકારના અલગ અલગ જળ પરમાણુ ઉત્પન્ન થયા. રાઈટ, કહીએ બરોબર. અને એમને જે મૂળ ઉર્જા મેળવી હશે એ વ્યાપકમાંથી જ મેળવી હશે. તો હરેક પ્રજાતિના પરમાણુનો શ્રમ ગતિ અને પરિણામ અલગ છે, એટલા માટે પરિણામ અલગ છે. એવી જ રીતના હરેક પ્રજાતિના પરમાણુઓ જે માત્રામાં એકબીજાને મળે છે એના કારણે સંમિલિત શ્રમ ગતિ પરિણામ અલગ છે.
એટલા માટે એની રાસાયણિક ભૌતિક કેરેક્ટરિસ્ટિક છે એ પણ બદલી જાય છે, બરાબર, કારણ કે આ અલગ છે. પછી જે સ્થૂળ સ્વરૂપે બહાર આવે છે એને તો માનવ છે એ અધ્યયન છે એ કરી શકે છે, રાઈટ. બહુ સરસ, ગુડ. તો આ રીતના છે આ શ્રમ ગતિ અને પરિણામ, આ જે ભૂખા અને અજીર્ણ પરમાણુ છે એમાં નિત્ય વર્તમાન છે. એ પ્રવૃત્તિ વશ જ સાથે સાથે વ્યવસ્થા સૂત્ર તો પ્રવૃત્તિ છે જ, એમાં છે એ શ્રમ ગતિ અને પરિણામ પૂર્વક કોઈ એક એવો પરમાણુ બન્યો જે પોતાનામાં સ્થિર છે, બરાબર. તો અહીંયા છે એ મધ્યાંશમાં 1, બુદ્ધિમાં 2. હવે આ ગોળ દોરું છું એને તમે તમારી રીતના છે ઇમેજિન કરી શકો. ગોળ છે ઇલેપ્ટિકલ છે જે પણ હોય, કારણ કે ભૌતિક સ્વરૂપ છે એ બહુ મેટર કરતું નથી. એ આચરણ શું અભિવ્યક્ત કરે છે એ મેટર કરે છે, એ જળ હોય કે ચૈતન્ય હોય, બરાબર. હા, ઓલ ઓવર જ્યારે શરીર સાથે એ તદાકાર થાય છે ત્યારે એ પુંજાકાર છે, રાઈટ. ના ના, જે પણ શરીરનો આકાર છે એને પુંજાકાર, એને પુંજાકાર જ કહે. તો કૂતરાના આકારનો પુંજાકાર. અમે 32 પરમાણુ અંશો મેં ડ્રો નથી કર્યા, પણ તમે છે એ 32 છે એ માની લેજો, અને તમે છે એ ઘરે જઈને ડ્રો કરી નાખજો, બરોબર છે. આમાં પ્રતિકાત્મક રૂપે છે એ આપણી નોટ્સમાં છે એ કોઈ ભૂલ ન હોય. તો વચ્ચે છે એ 1 અને ફરતે છે એ 2, 8, 18 અને 32. તો એ આ શ્રમ ગતિ અને પરિણામના સિદ્ધાંત વશ જ સાથે સાથે અસ્તિત્વમાં છે એ વ્યવસ્થાની તરફ જ ગતિ હોવાના કારણે આ ગઠનશીલ પરમાણુ પણ પ્રસ્થાપન અને વિસ્થાપન જે આ શ્રમ ગતિ અને પરિણામ પૂર્વક જ થાય છે, એના કારણે કોઈ એક સમયે એક એવું પરમાણુની રચના કરે છે જે પ્રસ્થાપન અને વિસ્થાપનથી મુક્ત છે. તો આને કીધું છે એ ગઠન પૂર્ણ પરમાણુ. આ ગઠન પૂર્ણ પરમાણુ છે એની અંદર પણ આ શ્રમ ગતિ અને પરિણામ છે એ વર્તમાન છે જ. શ્રમ ગતિ અને પરિણામ છે એ સિદ્ધાંત હોવાના કારણે નિત્ય વર્તમાન છે જ. તો કઈ રીતના છે? તો કે હવે આ ભૌતિક રાસાયણિક ક્રિયાથી મુક્ત છે અને આ ચૈતન્ય કેરેક્ટરિસ્ટિક સાથે છે, ચૈતન્ય ગુણવત્તા સાથે છે. એટલા માટે હવે એની અંદર જે શ્રમ ગતિ અને પરિણામ છે એ આશા વિચાર ઈચ્છા ની અંદર શ્રમ ગતિ અને પરિણામ છે. તો હવે એની અંદર જે શ્રમ છે એ કઈ રીતના છે, આ આશા વિચાર અને ઈચ્છામાં ગુણાત્મક ચેન્જ આવે, પરિમાર્જન આવે એ અર્થમાં છે. તો એક તો શ્રમ ગતિ અને પરિણામ છે જેથી કરીને આ ગઠન છે એ બનેલું રહે ભૌતિક રચના સ્વરૂપે. આ ખ્યાલ આવ્યું? એક તો શ્રમ ગતિ અને પરિણામના કારણે, સંમિલિત પ્રભાવના કારણે આ જે સ્ટેબલ સ્ટ્રક્ચર છે એ પણ બનેલું રહે છે. સાથે સાથે એના જે આશા વિચાર ઈચ્છા જે ગુણાત્મક એક્સપ્રેશન છે એમાં પણ નિત્ય શ્રમ ગતિ અને પરિણામ છે એ બનેલું રહે છે. તો કઈ રીતના? તો કે શ્રમપૂર્વક હું મનના લેવલ ઉપર જીવું છું, આશાના લેવલ ઉપર જીવું છું, તો મારી ગતિ છે એ કઈ દિશામાં છે? તો કે પશુ ચેતના અથવા તો જીવ ચેતનાની દિશામાં હું ગતિત છું. તો મારા જે સ્થૂળ કાર્યકલાપ છે એ ગતિ પણ
એ દિશામાં જ રહેશે. એ ગતિની સાથે સાથે એક નિશ્ચિત હું વ્યવસ્થાને વ્યાખ્યાયિત કરીશ. જો હું જીવ શરીરને ચલાવતો હોઈશ તો, પશુ શરીરને ચલાવતો હોઈશ તો એ જે નિશ્ચિત વ્યવસ્થાને વ્યાખ્યાયિત કરું છું એ પશુ શરીર કે જીવ શરીર સ્વરૂપે તો પરિણામ છે જ, સાથે સાથે ગુણાત્મક જીવવાની આશા સ્વરૂપે પણ એ પરિણામ બનેલું રહે છે. તો એક તો શ્રમ ગતિ પરિણામ સિદ્ધાંતના આધારે ગઠનપૂર્ણ પરમાણુ બનેલો રહે છે, સાથે સાથે એ આશા સંપન્ન હોવાથી, હજી આપણે જીવ શરીરની જ વાત કરીએ છીએ એટલા માટે એની અંદર આશાનું જ એક્સપ્રેશન છે એ આવ્યું છે, વિચાર અને ઈચ્છાનું છે એ નથી આવ્યું. જમવાનું તૈયાર. અચ્છા, થોડો આપણે અહીંયા સુધી જ હા, રાખીએ. આ વિષય થોડો સારો વિષય. એટલે આમાં એમ થઈ ગયું કે શ્રમ ગતિ પરિણામ જે એક ગઠનશીલ પરમાણુમાં તો થાય જ છે, એક પરમાણુમાં તો થાય છે, પણ પરમાણુની અંદર જે પરિવેશ છે એમાં બી ચાલુ છે. એટલે અંશ લેવલે પણ થાય છે. હા, કારણ કે જે આ ઘૂર્ણન ગતિ છે એ શું છે? હા, શ્રમ જ છે. એક વર્તુળાત્મક બી કરે છે, હમ. પરિવેશમાં ફરવું. એટલે આ જે આશા જે છે એટલે પહેલી 12ની ઓર્બિટ છે હા, કે મન, તો મનની અંદર શ્રમ ગતિ પરિણામ થાય છે અને પરિણામ સ્વરૂપે એની અંદર પરિણામમાં જે અંતરનિયોજન થાય છે એ અંતરનિયોજનના સ્વરૂપમાં વૃત્તિ પર એનું ધ્યાન જાય છે. હા, એટલે બરોબર છે. અત્યારે થોડાક ઊભા રહી જાઓ. હા. પેલા છે એ આપણે જીવ શરીરને જ જોઈ લઈએ. ઓકે ઓકે. જીવ શરીરમાં જ છે એ શું કામ જોવાનું આહા, કીધું? નિંદ્રા, ભય, મૈથુન. હા, તો એ અર્થમાં છે એ એક પરિણામ વ્યાખ્યા કરી અને એ પણ એક વ્યવસ્થા તો બનાવે જ છે. એ એક વ્યવસ્થા બનાવે જ છે, બરોબર. બાકી અહીંયા છે એ જળ પરમાણુમાં પદાર્થાવસ્થા અને પ્રાણાવસ્થા આવી ગઈ એમ સમજી લ્યો. હા, અહીંયા છે એ આપણે જીવ શરીરમાં તો એ જીવ સૃષ્ટિની વ્યવસ્થાને પણ બનાવી રાખે છે, એક નિશ્ચિત એક્સપ્રેશન. એની એ આચરણની છે એ પરિણામની છે એ નિશ્ચિતતા છે જ. પછી એમાં છે એ તમે કહો છો એમ કે આગળ જતા છે એ બ્રેક પછી આપણે જોઈએ કે હવે અંતરનિયોજન પૂર્વક આ અને આ ત્યાં સુધી શ્રમ ચાલુ છે.